હું શું કહું છું, હવે મારા ભાઈને ત્યાં તો આપણે પ્રસંગમાં ગયા નહીં, પણ હવે મારા કાકાના દીકરાને ત્યાં છે, ત્યાં તો જઈએ ને. મારા ભાઈને ત્યાં તો તમે એમ કહેતા હતા કે કથા જ રાખી છે ને, તો આપણે બીજી વાર જઈ આવીશું. પણ હવે મારા કાકાને ત્યાં તો વાસ્તુનો પ્રોગ્રામ છે. હવે મને એકલી ન મોકલતા હો, મહેરબાની કરીને તમે મારી હારે આવજો. હા તો જઈ આવશું આપણે. એમાં હું તો એટલું બધું વ્યવસ્થિત કંઈક વાત કરીને જ્યારે હોય ત્યારે બસ મોઢું બગાડીને જ વાત કરવી. વ્યવસ્થિત જ કરું છું. મમ્મી, હા, આ જમવાનું શું બનાવ્યું છે આજે? મને શું પૂછે છે શું જમવાનું બનાવ્યું એટલે? બસ આવતા વે તરત જ મમ્મી આજે જમવાનું શું બનાવ્યું પૂછને તારી બાયડીને શું બનાવ્યું કે શું બનાવવાની છે. બસ ને, ચાલુ કરી દીધું ને. અરે તમને પૂછું કે એને પૂછું, સરખું જ છે ને. ઘરમાં જમવાનું શું બનાવ્યું છે આટલું પણ ના પૂછાય મારાથી? પૂછાય ને, પણ તારી બાયડી બહુ હવા કરે છે. એને એમ છે કે એને બધું જ આવડે છે, પણ આવડતું તો કાંઈ નથી. જો હા, કઈ ન બનાવ્યું હોય ને તો કહી દઉં છું. મને આજે અડદની દાળ ને બાજરાનો રોટલો ખાવો છે. બહુ મન થયું છે મને. અડદની દાળ ને બાજરાના રોટલા ખાવા છે ને, તો એક કામ કર, જા જઈને કે ને એને કે સરસ મજાની અડદની દાળ ને બાજરાના રોટલા તારા માટે ઘડી નાખે. મમ્મી, મારે તમારા હાથના ખાવા છે. એને ક્યાં આવડે છે બરાબર? એ વાત તો સાચી, એને ક્યાં આવડે છે બરાબર? એટલે શું આખી જિંદગી મારે જ બનાવવાનું? એને ન આવડે તો આખી જિંદગી રસોડામાં મારે ઢસરડા કરવાના? કેટલી વાર કહ્યું છે કે હું બનાવતી હોય તો શીખી જવાનું, પણ એને શીખવું જ નથી. અરે પણ તું બનાવી દે તો એમાં કઈ તું પાતળો નહીં પડી જાય. બનાવી દે ને. એમાં ઓલો છોકરો એકવાર આવીને કીધું ને માગ્યા છે કે મને તારા હાથના બાજરાના રોટલા અને અડદની દાળ ભાવે છે, તો માં હોય ને તો એ હરખથી બનાવે. હા કાંઈ વાંધો નહીં, હાલ દીકરા બનાવી દઉં. તો અમુકનો એનો ઉજળો લે છે. નહીં બનાવે. પૂછો શું કામ? કારણ કે મમ્મીને છે ને આ મીરા ગમતી નથી. ગમે તેમ કરીને આ મીરા સાથે ઝઘડો કરવો હોય ને તો એ બધો ગુસ્સો આપણા ઉપર નાખે છે. વાહ સરસ, મને મીરા ગમતી નથી એ કહી દીધું. મીરાને તો સાસુમા માટે બહુ પ્રેમ છે ને, એ તો સવારથી ઉઠે ત્યાંથી મોઢામાંથી ફૂલડા જ વરસાવતી હશે. અરે એના એક એક શબ્દો કાંટાની જેમ વાગે. બંને સરખા છો, એક પણ નમતું નથી લેતા. એ પણ તમારી સામે બોલે, તમે એની સાથે બોલો. આખો દિવસ ઘરમાં ઝઘડાઓ કરો છો અને મારે ને પપ્પાએ સહન કરવું પડે છે બધું. વાહ 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 વાહ, સહન શક્તિની મુહૂર્ત તો મારા ઘરમાં તમે બે જ જણ છો. અરે હું કેટલું સહન કરું છું મને પૂછ ને. હા, આ વહુને જે દિવસથી ઘરમાં લાવ્યો છે ને, મને એમ લાગે છે આ ઘર માટે હું પોતે બાળકી થઈ ગઈ છું. મને એમ લાગે છે કે મારે પૂછી પૂછીને બધું એને કરવું જોઈએ. દીકરી તારી દીકરી છે એમ મારીને તું વાત કરીને આજે અત્યારે આવ્યો કે ભાઈ મારે અડદની દાળ ખાવી. મને કીધું મમ્મી મારે અડદની દાળ ખાવી, તો તરત શું કે જા તારી બાયડીને કે ને એમ બોલવાનું હોય. હા, હું તો એમ જ બોલીશ, અને ન ગમે ને તો તમારે નહીં સાંભળવાનું. પણ તારી બાયડીને કંઈ શીખવું નથી. કહું ને કે આ શીખી લે, આ કામનું છે, સમય આવે શીખી લઈશ તો બસ સમય આવે શીખી લેશે. મારે શું કરવું એમાં? અરે પણ એ શીખી લેશે ને બનાવશે ને તો પણ તમારા હાથ જેવો સ્વાદ એમાં નહીં આવે. એ વાત તો સાચી કીધી હો બેટા તે. હા તો ઈ. આ રસોઈમાં તો મારો હાથ કોઈ ના ચાલી શકે ને તારી બાયડી એના તો 0% આવે, એના કાંઈ આવે નહીં. અને જો સાચું કહું તને, સાચી મારી વાત અને સલાહ એ છે બેટા કે તારી બાયડીને છે ને કાંઈ એટલે કાંઈ જ નથી નથી આવડતું. આવડતું. તમે કહો ને એ વાત એકદમ સાચી છે. તમે જાઓ ફટાફટ રસોડામાં અને તમે મારા માટે જલ્દી બાજરાનો રોટલો અને અડદની દાળ મૂકી દો. અરે તારા માટે હું, મારા માટે નહીં, મને ભાવે છે. હા, પપ્પા અને મારા બંને માટે. બસ તમે બાપ દીકરો ગમે એટલા વખાણ કરો પણ હું નહીં બનાવું. હા, આજે તો તારી બાયડી જ બનાવશે. બાજરાના રોટલા ને અડદની દાળ તારી બાયડી જ બનાવશે. આમ જો આજે તારે કંઈક તાર મમ્મી પાસે કંઈક કામ કઢાવવું હોય ને તો મીરાની તું આ ખોદણી કરવાની, એમ કહેવાનું મીરા આવી છે તેવી છે તો એને ગમશે. બસ. જરાય સારી નથી મીરા. હા. કઈ આવડતું જ નથી. બુદ્ધિ વગરની છે સાવ. આ એના ઘરેથી કઈ શીખીને જ નથી આવી. એટલી પણ ખબર નથી પડતી કે સાસરિયામાં આવ્યા છે તો બધું કામ કરવું જોઈએ. એને કઈ ભાન જ નથી પડતી ને. વાહ, બંને બાપ દીકરા મને બુદ્ધિની બળદ સમજો છો કે હું બાજરીના રોટલા અને અડદની દાળ બનાવવા જાઉં એટલે તમને લોકોને એમ લાગે છે કે તમે પેલી મીરાને અહીંયા વગોવશો મારી આગળ અને હું માની લઈશ. અરે એ સાચું કહે છે. હવે તારે કેમ સમજાવી મને એમ કે હાલ. તમારે તો મને સમજાવી જ નહીં, આટલા વર્ષોમાં નહીં સમજાવી શક્યા, હવે શું સમજાવવાના? અને રહી વાત આદિ તારી બેટા, આ તો શું છે દીકરાની દયા માને આવે હો. મારે નથી ખાવું. આ ઘરમાં જે બનાવશો ને એ હું ખાઈ લઈશ. અને તમે તો નહીં જ બનાવો મને ખબર છે. ના, ના. પણ મીરા જે બનાવશે એ હું ખાઈ લઈશ. તમે પણ ચૂપચાપ ખાઈ લેજો. પ્લાન ફેરવી મને હવે જે નક્કી કર્યું એ જો તૈયાર થઈ ગઈ છે. ચૂપ રહો.
ચૂપ રહો તમે. હું મારા દીકરા જેટલું જ બનાવીશ. તમે છે ને તમારી વહુના હાથનું ખાઈ લેજો. બહુ એના પક્ષમાં બોલો છો ને તો એના હાથનું ખાઈ લેજો. તને અડદની દાળ, બાજરાના રોટલા, છાશ, પાપડ ને કાંદો અને હાથે સંભારો બનાવી દઈ, બરાબર? સમજી ગયો ને? હા. અને તારા બાપા, તને વધારે ભૂખ લાગી છે ને? 2 રોટલા ખાઈશું. હા 2 નહીં બેટા, તારા માટે તો 3 ઘડી દઉં, પણ મહેરબાની કરીને તારી આ બાયડીનો પક્ષ ન લેતો, કારણ કે એ છે ને બગડીને બેહાલ થઈ ગયેલી વ્યક્તિ છે. અને દાળ એક સાથે થઈ રહે કે 2 સલિયા જોઈએ તારે? 2. અરે મારા છોરા માટે હું 4 છાલિયા બનાવીશ. હા બસ 4 સલિયા બનાવવા એની. હા, પણ તમને છે ને 1 ચમચી નહીં આલું ઈ કરતા. હા, બનાવું છું હો. અને હા ભર જટ આવી જજે બૂમ પાડું એટલે. હા. જો હું જમવા બેસું ને ત્યારે ન આવતા, નકર તમને નહીં મળે. હું કહું તું પછી જમીન તરત તાર મમ્મી લઈને બહાર વિયો જાય આટો મારો, સમજ્યા? હા હું જમી લઈ. સારું. હું અને મીરા બે જમી લેવું. સાંભળો મારી વાત, આ ઘરમાં ઝઘડો તો થવાનો જ છે, કારણ કે મમ્મી રસોઈ કરશે ને એટલે મહાભારત શરૂ થશે. પણ તમે બહાર જ રહેજો, હા, અંદર ન જાતા. વાહ. ગુજરાતીમાં મહારાણી અને અંગ્રેજીમાં શું કહેવાય? બેન્ડેડ ક્વીન. અચ્છા, ક્વીન. જેને ક્વીન કહેવાય. હા, અમારા ઘરની ક્વીન એટલે તમે. અને આ અંગ્રેજીમાં જે વાંચી રહ્યા છો ઈ. આ બધું મેલો હો, અને મૂકી દેવાનું. ઘરના કામ કર્યા? હા, ઘરના બધા જ કામ થઈ ગયા છે. સરસ. અને ફ્રી પડું પછી જ તો અહીંયા બેઠી હોય ને મમ્મી, તમને તો ખબર છે ને. હા હા, મને ખબર છે. તને પુસ્તક બહુ પ્રિય છે, હે ને? જેવી નવરી પડે એટલે ચોપડી ખોલીને બેસી જ જાય છે. અને હું તો કેટલાય ટાઈમથી જાઉં છું. મારા માટે તો અંગ્રેજી એટલે કાલા અક્ષર ભેસ બરાબર જેવું, હો. પણ મને કંઈ ખબર નથી પડતી આની અંદર તે શું વાંચ્યું. આ બધું જો ને રાઉન્ડ રાઉન્ડ અરાઉન્ડ પેલું હું કે તું તે દિવસે કાંઈ બોલતી હતી ને એવું મોઢે કરતી હતી, કંઈ ગોખતી હતી, હા? એ જે હોય એ બધું પડતું મૂકવાનું. ને હવે તમે સાસરીમાં આવી ગયા છો તો સાસરીના કામ કરો, ચાર હારા દેખાશો. કહ્યું તો ખરા મમ્મી, ઘરના બધા જ કામ થઈ ગયા છે. ફ્રી થઈને બેઠી છું અહીંયા. કંઈ બાકી રહી ગયું છે તો કરી નાખો. લો બોલો, રસોઈ કોણ? મારા પપ્પા કરશે કે તમારા પપ્પા? મમ્મી, રસોઈની તમને ખબર છે ને, તમે કાલ રાત્રે શું કહ્યું હતું કે આજે આપણે દાળ અને બાજરાના રોટલા બનાવવાના છે, જે મને આવડતા નથી એટલે મેં બનાવ્યું નથી. બાકી રોટલી હોય તો હમણાં બની જાય. હા, સાચી વાત છે. હા, અત્યારે થોડી વાર પહેલાં જ આદિ મારી પાસે આવ્યો ને કહ્યું, એટલે કે મારા સારી વખાણ કર્યા, મારા વિશે 2 શબ્દ સારા બોલ્યો કે મમ્મી તમારા જેવી રસોઈ બનાવીને એ મીરા માટે તો શક્ય જ નથી, એ બનાવી જ ન શકે. ને એમાં પણ બાજરાના રોટલા ને અડદની દાળ. એટલો હસ્યો તારી પર કે વાત ન પૂછ. હવે વિચાર તો કર, કેટલો સમય તને આ ઘરમાં થયો આવીએ અને હજી સુધી તું આટલું ના શીખી શકી? અરે માણસ જોઈ જોઈને તો ઘણું બધું શીખી જાય, પણ મને લાગે છે કે તારા મગજમાં છે ને બુદ્ધિ નથી, નહીં? બસ કરો ને મમ્મી, એમ તો તમને પણ પિઝા બનાવતા નથી આવડતું ને, એનો મતલબ એવો થોડી હોય કે બુદ્ધિ ન હોય માણસમાં. બુદ્ધિ બધી હોય, પણ બધા છે ને પોતપોતાની રીતે કંઈ ને કંઈ શીખતા જ હોય. એમાં એવું છે ને કે અમારા ઘરમાં છે ને મેંદાની વસ્તુ ખાવાવાળા ઓછા. હવે જો તારા પપ્પાના ઘરે તો તારી મમ્મી આળસુ, તારી ભાભી આળસુ, તારી નાની બેન આળસુ. તમને લોકોને રસોઈ કરવાની કંટાળો આવે એટલે તમે લોકોએ આખી જિંદગી આ જ કામ કર્યું. ઓનલાઈન ઓર્ડર કર્યો અને મંગાવ્યું. પિઝા મંગાવ્યા અને બ્રેડ બટર મંગાવ્યા અને કંઈ પાસ્તા મંગાવ્યા અને ફલાણું મંગાવ્યા. અમારા ઘરે એવું ન ચાલે ને. અમારા ઘરે તો મસ્ત ગુજરાતી દેશી ભાણું ખાવાવાળા વ્યક્તિ, હે? એટલે ક્યાંથી આવડે? મેં તારી મમ્મીને પૂછ્યું હતું હો ફોન ઉપર. તારા મમ્મી એમ કહેતા હતા અમને લોકોને એવું ન આવડે. તો ક્યાંથી આવડે? આ કૂવામાં હોય તો અવાડામાં આવે ને. બસ મમ્મી, જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મારા મમ્મી પપ્પાએ બોલી કરી જ હતી કે હું હજી ભણતી હતી એટલે મેં કાંઈ રસોઈ શીખી નથી, અને તરત મારા લગ્ન થઈ ગયા તો આટલો બધો ટાઈમ નથી મારી પાસે કે હું બધું શીખું. અને હા, જે વસ્તુ આવડે છે ને એ રોજ માટે બનાવું જ છું. અરે બાજરાના રોટલા નથી આવડતા તો નથી આવડતા. લે, નથી આવડતા તો નથી આવડતા, પણ શીખવું પણ નથી ને. આટલી વાર ઘરમાં બાજરાના રોટલા બન્યા, પણ તારે શીખવું છે? કોઈ દિવસ તને એમ થયું કે લાવ હું જઈને મમ્મી પાસેથી શીખું? આમ આવીને ઊભી રહી જશે, મમ્મી મને નહીં ફાવે. બસ કરો ને મમ્મી, કેટલું બોલશો?
આખો દિવસ તમારે બોલ્યા સિવાય બીજું કંઈ હોય છે? ના ના, મને બોલ્યા સિવાય કાંઈ નથી આવડતું. કારણ કે ડફોડ જેવી બહુ મળી હોય એ સાસુનો બિચારીનો શું હાલ થતો હોય ને એ તો એનું મન જ જાણતું હોય. તને ક્યાંથી ખબર હોય? હા, તારા જેવી ડોબી વહુ મળી હોય અને 4 જગ્યાએ વગોવણા થાય તો શું કરે સાસુ? શું કરે? બસ આ જ કરાય. આવી રીતે રાડો પાડશો ને તો શેરીમાં કોઈ સાંભળશે નહીં, અને શેરીમાં કોઈ નહીં સાંભળે ને તો સોસાયટીમાં તો વાત થશે જ નહીં. આપણા ઘરની આબરૂ વધે છે તમારા રાડું પાડવાથી. વાહ વાહ, વેરી નાઇસ વેરી નાઇસ. આવું જ કહેવાય ને અંગ્રેજીમાં. હા. સરસ સરસ. તું મને શિખામણ નહીં આપ, સમજી? રોટલા બનાવતા નથી આવડતું, આટલા વખતમાં અડદની દાળ પણ ન આવડી. ડફોડ જેવીને બસ બાપને ત્યાં જ કામ કર્યું છે, ઓનલાઈન ઓર્ડર કરીને રસોઈ મંગાવી લીધી છે. કોઈ દિવસ બનાવવાના તો વેતા રહ્યા નથી, એટલે થાય શું? પતી ગયું તમારું. જેવી બનાવું ને એવી ખાઈ લેજો, પછી બોલતા નહીં કે આવડતું નથી. વાહ, સરસ. એક કામ કર, આજે આવી લાલ કલરની ચોપડી બીજી મંગાવી લે, જેમાં રસોઈ પાક જે કે ને પાકશાસ્ત્ર, એમાં બધી જ રેસીપી આપી હશે. પછી બનાવજે. ડોબી ડફોડ જેવી આખો દિવસ આ લાલ ચોપડી લઈને બેસે છે, તો એટલું શીખ ને. એકે કામમાં વેતા નથી. આ સોફા 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 ઝાપટવાના, સોફાઈ ઝાપટાતા નથી. આ કપડાની કડી કરવાની, આ મારી સાડીઓ, આ એ કપડાં જેમ તેમ બધું રમણ ભમણ પડ્યું હોય છે ઘરની અંદર. વહુ લાવી છું કે પછી મહારાણી સમજાતું નથી મને તો. પણ તું હું આવું બબડ કરે એકલી અને આ કામ જે તું બબડીને કર કે શાંતિથી કર, કામ તારે જ કરવાના છે, તો પછી શાંતિથી કામ કરીને આવી રીતે હું કામ મગજ ગરમ કરશો? મને છે ને હા બબડવાનું છે ને ભૂત ઉપડ્યું છે, ભૂત. મને બબડવાનું બહુ ગમે છે, હું ગાંડી થઈ ગઈ છું. બબડ શું કામ કરે છે તે? અરે પણ આ કોની દાજ ઉતારે છે તું? અને હવારે હોતે ને તો આવી જ રીતે ભેજા મારી કરતી હતી. વાહ 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 વાહ, તમારી બહુનો અવાજ નથી સંભળાતો, ખાલી મારો જ ઘોઘરો સંભળાય છે. મારો જ અવાજ તમને સંભળાય છે? ઈસને પારકા ઘરેથી આવી છે, એના ઘર બહાર એના મા બાપને છોડીને અહીં આવી છે, એટલે એને શાંતિથી રહેવા દે. અને આ તો તારું જ ઘર છે, તારો પતિ તારો દીકરો બધા તારી હારે જ છે, અને એ બિચારી હાવ એકલી આવી છે, એને તું કાંઈક શાંતિથી રહેવા દે અને એને દીકરી માનીને રહે. હા, તમે જાન જોડીને આવ્યા હતા ત્યારે હું તો આખું ગામ લઈને આવી હતી ને સાસરે. હું એકલી જ આવી હતી. સહન કર્યું હતું ને અમે, તમારી માનું, તમારા બાનું, પછી તમારા પેલા તમારા તો પરદાદી હતા, આ 3 સાસુ હતા મારા તો બધાનું સહન કરતી હતી ને. હા, પડ્યો બોલ ઝીલતી હતી ને. પણ આ ડફોડને તો રસોઈ સુદ્ધા બનાવતા નથી આવડતી, કંઈ શીખવું નથી. બસ શીખવાના નામે હાવ એટલે હાવ ડફોડ. અને પછી હું કંઈ કહું તો પછી આવે છે ગુસ્સો બધાને. એ તો ગામડાના હતા, હવે એમાં એને નહોતી ખબર પડતી હાલો, અને પહેલા જૂનવાણી વિચારના હતા એટલે એ પ્રમાણે વર્તન કરતા હતા. તું તો કંઈક થોડીક ભણેલી ગણેલી છો, શહેરમાં રહેશો, સારા પુસ્તક વાંચશો, બધું તને આવડે છે અને બધી તને ખબર પડે છે, છતાંય વહુ આવે એટલે બસ આપણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવાનું. વાહ 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 વાહ, હું વિકરાળ સ્વરૂપ ધારણ કરું છું. આ તમારી વહુ એનો 20 ફૂટનો જીબડો મારી આગળ લંબાવે એ નથી દેખાતું તમને? અરે માણસને કંઈ ના આવડે તો દાળ ભાત શાક રોટલા તો આવડે ને, પણ એમાંય નહીં, એમાંય મને સંભળાવે ને. તમે શું કહ્યું? હા, હું ગામડામાં હતી, તમારા મા ગામડાના હતા, એટલે તમને બધું આવડતું હતું. હવે શહેરની વહુ આવી. અરે એમ નથી કહેતી કે ન આવડે તો આપણે ન શીખવાડીએ, પણ શીખવાની દાનત તો હોવી જોઈએ ને. આ તો જીબડો જ ચલાવો છે, મારી આગળ જીબડો ચલાવો છે, મારી આગળ. હું કહીને થાકી ગઈ, જેમ તેમ મારી સામે બોલે છે. અને આ ઘરની અંદર હાલત જો, એ નહોતી ને ત્યારે બધું કામ મારું વહેલું પતી જતું હતું, પણ હવે તો કામના ટોટા નથી જણાતા. અરે પણ એ તું 40 ફૂટનો ઝીપડો રાખ તો એ 20 ફૂટનો રાખે જ ને. લો, શાંતિથી રહે. તું એને દીકરી માન ને તો એ તને મમ્મી માને અમે તને 17 વાર આ વસ્તુ એકની વાત મેં તને સમજાવી છે, પણ તારે આ મગજમાં ઉતારવી જ નથી. તમે મને કહો છો? હા, મને સંભળાવો છો તમે? આ બધી વાત તમારી વહુને જઈને શિખામણ આપો ને. મને શિખામણ આપતા મારો જીબડો છે ને મારી 32 દાંતની વચ્ચે જ રહે છે, પણ તમારી વહુનો જીબડો છે ને 32 દાંતની બહાર નીકળી જાય છે. એનું કામ કરો, મોટા મને શિખામણ આપતા. હા, કાલે કપડાં ઇસ્ત્રી કરવા બેઠી, ક્યાં ધ્યાન હતું? આ આદિત્યનો શર્ટ ચોંટાડી દીધો, અને મારી સાડીની અંદર એવી ઇસ્ત્રી કરીને કે તમે માનશો નહીં, આખું સાડીને ઇસ્ત્રી કરી છે કે કરટલી કરી, કાંઈ ખબર જ ન પડે. આ આદિત્યનો શર્ટ કોણે ચોંટાડ્યો ઇસ્ત્રીમાં? મીરાએ. મેં નો ચોંટાડ્યો, કારણ કે મેં ઇસ્ત્રી નથી કરી. એટલે જે કામ કરે ને
એનાથી જ ભૂલ થાય, સમજી લેજે. એ કામ કરે છે તો એનાથી ભૂલ થઈ જાય તો હું થઈ ગયું એમાં. તમને આવું બધું જ્ઞાન ક્યાંથી આવે છે? હા, સવારે પેલી જ્ઞાન ગંગા જોવો છો એમાંથી આવે છે ને? તો એ છે ને તમારી અંદર જ ઉતારવાનું, એને બહાર કાઢવાની જરૂર નથી. હા, કામ તો અમે કરતા હતા, અમારાથી બગડતા હતા. ત્યારે તો તમે સલાહ આપતા હતા ને અમને. અમે નવા નવા પરણીને આવ્યા ત્યારે અમને તો બહુ સલાહ આપતા હતા, શીખવાનું, ધ્યાન દઈને કામ કરવાનું, આવું કામ બગડવું ન જોઈએ. હા, આવી બધી સલાહ આપતા હતા. તો આ બધી સલાહ તમારી વહુને જઈને આપો ને, મને દેતા હતા તે. અરે હું તને સલાહ આપતો હતો પણ કેટલા પ્રેમથી આપતો હતો. તને એ સલાહ લેવી ગમતી હતી તો તું આવી રીતે પ્રેમથી સલાહ આપને મીરાને તો એને ગમે. પણ તું તો બસ વડકું જ ભરવું તારે સીધું. હા, મેં પાત્ર પ્રેમ કરવા જેવું હોય ને એને પ્રેમ કરાય, પણ વડકા ભરવા જેવું હોય ને એને પ્રેમ કરવા ના જવાય. એની અમે વડકા જ ભરાય. હા, કામના ટોટા નથી જણાતા. હજી તો આ કપડાનું કામ નથી પત્યું, કચરા પોતા બાકી છે. એક કામ નથી. આરામથી મહારાણી 8 વાગે ઉઠશે, ઉઠી નાઈ ધોઈને રસોડામાં આવી અને ચા નાસ્તો કરવામાં 1.5 કલાક બગાડશે. અરે 1.5 કલાક બગાડે કે 2 કલાક બગાડે, અત્યારે હવે છે ને આ એનું ઘર કહેવાય. આપણે છે ને હરિનું નામ લેવાનું હોય અને જે ઘરમાં થાય એ જોયા કરવાનું હોય. બે આપણો દીકરો સારો છે અને દીકરાની વહુ સારી છે. આવી ઝંઝટ હું કામ માથે કરીને હું કામ આપણે જિંદગી બરબાદ કરવી જોવે? વાહ, ઝંઝટ તો હું જ ઊભી કરું છું. બાકી તમારી દીકરાની વહુ દીકરો તમે બધા દૂધે ધોઈલા નહીં, મને એક જ છાસે ધોઈ છે. મગજમારી ના કરો ને. શું કીધું? હરિનામ લેવાનું ને, શ્રી હરિ શ્રી હરિ. હે ભગવાન, મારા કંઈ પાપ હોય ને તો એ દૂર કરજે, પણ મહેરબાની કરીને આ જે વહુ આપી છે ને એને સુધારી દેજે. લોહી પી ગઈ છે ને. ઊભા થાવ હવે, મારે સોફા ઝાપટવા છે. થાવ ઊભા. ચલો પછી મને આ મહેશભાઈને કીધું તું પણ આમાં હૂક તો દાંડી મારે નાખ્યા નથી. આને હું લગાવી ક્યાં? એ અડધું કામ કરે, હવે અડધું મારે હૂક લેવા જાઉં ને પાછું. લે, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરે છે તું? આ જો ને ઓલા મહેશભાઈને પડદો કરવા કીધું તું. આપણે ઓલો બાજુનો રૂમ છે ને ને ઓલું સ્ટોર રૂમ બનાવ્યો છે ને, તમે કીધું આ પડદો નાખી દો ને તો ત્યાં બધું ઓલું દેખાય નહીં. ઓલું બધું વસ્તુ આડાવળી પડી હોય. મારે ઘરે જ પાછું કામ કરવાનું, મારે એકલા ને બધું. એટલે હું છે ને શું કરું ખબર, કપડાં બપડા ને એવું કઈ અર્જન્ટ હોય ને એટલે બધું ત્યાં નાખી દે. હા, પડદો માર દો એટલે મહેમાન આવે ને તો ખબર ન પડે. વાવ, મારે પણ આવું જ કરવું જોઈએ ને. પણ ના, મારે આવું ના કરવું જોઈએ. સાસુ છે ને મારે, મારાથી આ ન થાય. હા, એમ જ હોય. હું કહું તને, જો આ તું આવી છો ને તો આ પડદો છે ને મહેશભાઈ આ હૂક નથી નાખ્યા ને તો તારે મારે હારે આવવાનું છે બરોડામાં. આપણે આ હૂક લઈ આવી. મેં એને કીધું તું આખો કમ્પ્લીટ કરીને મોકલજો. હા, મહેશભાઈ છે ને એમનું કામ અધૂરું જ હોય. પણ આ બરોડામાં હું નહીં આવું હો. મારે ઘરે જવાનું છે. આ તો કામ હતું ને એટલે આવી હતી. હા, આમથી તું તારા લગ્ન પહેલા કામ હોય ત્યારે જ મારી પાસે બોલતી હતી ને અત્યારે એટલે કામ હોય એટલે આવી જાય ભાઈ પાસે. ભાઈ એકલો ખબર છે બધું કરી દે કામ. બસ ને, હું તો છે ને જ્યાં જાઉં ને ત્યાં મારે સાંભળવાનું જ કેમ હોય. ત્યાં મારા સાસુ સંભળાવ્યા કરે ને આયા તું. ઓહો, સાસુ તો બધા સંભળાવતા જો, એમાં એવું બધું કઈ ટેન્શન ન લેવાનું. ના, મારા સાસુ અલગ પ્રકારની માણસ છે. કેટલું સંભળાવે, કેટલું બોલે ખબર છે. આ સવારમાં આખું ગામ માથે લીધું હતું એટલે તો મારે અહીંયા આવવું પડ્યું. શું કર્યું વળે તારી હાહુએ? આ એનું એ જ તો છે ને ભાઈ. એનું તને રસોઈ નથી આવડતી, તને કામ નથી આવડતું, તને આ નથી આવડતું, પેલું નથી આવડતું. તો મને આવડે છે શું? અરે પણ નથી આવડતું તો તું શીખી જા ને થોડુંક ત્યાં ધ્યાન દઈને. ભાઈ, કેટલી ટ્રાય કરું છું ખબર તને. ઘણી વાર છે ને હું ફોનમાં રેસિપીઝ જોતી હોય, વિડીયો સામે રાખીને શીખવાની કોશિશ કરું. તો કેવી રીતે શીખું? વસ્તુઓ તો એ મને આપે નહીં. હવે જ્યાં સુધી વસ્તુઓની સાથે પ્રેક્ટિસ નહીં કરું ને ત્યાં સુધી મને નહીં આવડે. અને મારા સાસુને એ તો ગમતું નથી. હવે આપણે જો તારો સંબંધ કર્યો ને ત્યારે મેં વાત કરી હતી મહેશભાઈને કે ભાઈ જો મીરાનો સંબંધ કરીએ ને એને તમે ચોખવટ કરજો કે મારી બેનને રસોઈ આવડતી નથી. મારા મમ્મી પપ્પા છે ને પહેલેથી ઓફ થઈ ગયા છે. મારી બેનને ભણાવી ગણાવીને મેં 9 ધોરણ સુધી તો માંડ મેં ભણાવી છે. પછી ભણાવી નથી હેગો અને કાંઈ હું શીખવાડી નથી હેગો. તો પછી એને વાત તો કરી હતી તોય તારી હાહુ વારા ઘડી એકની એક વાત કહી છે. તો શું ભાઈ, રોજ સવારે ઉઠીને એક જ મેણું સાંભળવાનું, તને તો કંઈ આવડતું જ નથી, મારો દીકરો ભૂખ્યો રહે છે, મારો દીકરો આમ, મારો દીકરો. દીકરાને કુંવારો રખાય ને તો પછી. અને પેલા સગાઈ કરી ત્યારે કેવી મોટી મોટી કરતા હતા, કંઈ વાંધો નહીં બેટા, અમે બધું શીખવાડી દઈશું. કંઈ શીખવાડતા નથી. પણ એમની આદિત્ય કુમાર તારી કોઈ નથી બોલતા. એ તો બહુ હારી હારી વાતો કરતા હોય. તમારે આદિત્ય કુમાર ઘરે હોય તો ને સવારે ઉઠીને બિચારા જોબ પર જતા રહે, રાત્રે થાક્યા પાક્યા આવે ને તો મને એમ થાય કે આ બધી વાત એને કરીને હેરાન નથી કરવા, તો હું કંઈ બોલું નહીં એટલે એ તો સૂઈ જાય. અરે એમનું રૂટીન તો આવું જ હોય ને.
હવે મને તો નરેશભાઈ પેલા બહુ ભોળા લાગતા હતા. મેં કીધું આનું ઘરમાં હાલતું હોય છે, આ એની વહુને કંઈક કહી શકતા હોય છે. નરેશભાઈ કાંઈ નથી કહેતા. નરેશભાઈ તો છે ને નાની ચકલી જેવા છે. મમ્મી માટે ફર કરતા ઉડાડી દે ગમે ત્યાં. સોફા પર બેઠા હોય ને તો સેટી પર બેસાડે, સેટી પર બેઠા હોય ને તો ઘરની બહાર કાઢી મૂકે, અને ઘરની બહાર જાય ને તો ફોન કરીને ખીજાય. અમે તારે ખાવું છે ને શેર જાડી એટલી ને બધાય. હું ક્યારેક આવું ને તો હું આમ છે ને આમ બીતો હોય એમ કે તું ઘરે હોય ને ત્યારે હું આવું. સારું પેલા ખાલી છે ને શરીરની જાડી નહીં, બુદ્ધિની પણ જાડી છે મારી સાસુ. ક્યારેક મારું મગજ ગયું ને, ના ના મરાય તો નહીં. એકાદી ઝાપડ મારશે ને તો મારા દાંત પડી જશે. મરાય નહીં ને એમ બોલાય નહીં. હું તો થોડીક મસ્કરી કરું કે તો તુંય કેવા માંડી મારી સાસુ આમ ને તેમ. તો શું કરું? ત્યાં તો હું કાંઈ બોલી ના શકું ને. ત્યાં તો મમ્મીજી 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 કરતી હોય. અહીંયા આવું ને તો આ ભડાસ નીકળે મારી બધી મારી સાસુની. પણ હું શું કહું તને તો પીઝા ને એવું બધું સારું જ આવડે છે બનાવતા, તો ઈ એમ કે નથી આવડતું નથી આવડતું. હા, અમારા ઘરમાં છે ને મેંદાના લોટના લોચા કોઈ ન ખાય. આ ડાયલોગ આપે. તો એને હું ખાવું છે હું? બાજરાના રોટલા ને અડદની દાળ અઠવાડિયામાં 4 વાર બને છે. એટલે હવે આ બધું જૂનું ખાવાનું ભૂલો એને કે આ નવું નવું આવ્યું છે, પાવભાજી છે, સેન્ડવીચ છે, એવું બધું ન આવડતું હોય ને તો વહુને ફરિયાદ કરે કે તને આ નથી આવડતું કે તે. હવે બાજરાના રોટલા અત્યારે શીખે છે એ કોણ હવે? હા છે ને સાસુઓની એક ટ્રીક જ હોય છે. વહુ ઘરમાં આવે ને એટલે કંઈ ને કંઈ બોલે. હવે પહેલાની સાસુ હતી ને તો એમ બોલતી હતી, તને તો કાંઈ નવું રાંધતા આવડતું નથી, અમે આ ઢેબરા ખાઈ ખાઈને મરી ગયા. અત્યારની સાસુઓ ઊંધું ચલણ ચલાવે છે, તને બધું રાંધતા આવડે છે, રોટલો શીખી જા ને. હા પણ આ છે ને જો એનો સ્વભાવ જે હોય, હું તને શું કહું છું, તું થોડીક શાંતિ રાખ. અને એવું લાગે ને તો હું કાલે આવીને થોડુંક કહી જાય ઉપાધિ કિરમાન તમ તારે. થોડુંક કેટલું બધું લેક્ચર આપજે એને. જેટલું એને મને સંભળાવ્યું ને એના કરતાં 10 ગણું વધારે. ત્યારે ખબર પડે ને કે સાસરું કોને કહેવાય. મને ખબર પડે છે મારે કેટલું કહેવાનું નહીં. તું અહીંયા આવીને મને સડાવી જાત, તને હું અહીંયા આવીને ફરિયાદ કરી એમ લાગે છે? ચડાવતી નથી, સાચું કહું છું હું તો. હા હું છે ને જો બેયની કોઈ હરખું બોલી, તારી હાહુનો વાકે છે તેને કે, તારો વાકે છે તને કે. અને બીજું હું કહું, જો મારે અડદની દાળ ને એવું નથી ખાવું, તું આજ આવીશો ને તો રોકાવાનું છે ને આપણે શું બનાવીશું? રોટલા અને અડદની દાળ સિવાય તું ગમે તે બોલજે. ગમે આમ જો તને ભાવે ને એ બનાવી છે, પણ કાંઈ માર્કેટમાંથી લેવા જવાનું હોય ને તો તારે જવું પડશે, હું નહીં આવું. તો કાંઈ નહીં ને ખીચડી બનાવી નાખું ને, મને ભાવે પણ છે ને માર્કેટમાં ધક્કો પણ ન થાય. ના ના એમ તો હું લઈ આવી ને બ્રેડ લઈ આવી, આપણે છે ને પાવભાજી બનાવી નાખીએ. ઓકે તો હું જાઉં. વાહ વાહ ઓ બા, તમે બાકી નકરું પુણ્ય જ કમાવશો, નકરું પુણ્ય કમાવશો આ માળા કરી કરી. આખો દી માળા જ કરતા હું જ્યારે આવું ને ત્યારે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ હવે આ જાતિ જિંદગી એ આજ તો ભેગું આવશે. એ તમે સમજો છો કે આજ ભેગું આવશે, પણ આ દુનિયાના લોકો ક્યાં આવું કંઈ સમજે જ છે? એને તો બસ દુનિયાની મગજમારી કરવી, આની ઈર્ષા કરવી, ઓલાનો ઈર્ષા કરવી, અને કોઈક આગળ વધી ગયું હોય તો અદેખાઈ કરવી, બસ એવું જ આવડે છે અત્યારના લોકોને. તમારી જેવા કોક હશે કે જે માળા કરીને એનું જીવન શાંતિથી વિતાવે. આ ઉંમર જ એવી છે નરેશભાઈ. હવે જો આમે તે સંસારની બધી મોહ માયા મૂકી દીધીશ. આજ ભેગું આવવાનું છે. આ છોકરાઓને વહુ ને કોઈ ભેગું ન થવાનું. લ્યો એક મિનિટ, આ તમને શું થયું છે યાર? એ જવા દ્યો ને. આ કાલ ગોળો વિસળતી હતી ને તો પછી મારો પગ લપટી ગયો, તો આ મારો એ ઓટલાનો ભાગ વાઈ ગયો. તો 4-5 દી થઈ ગયા, પણ હવે સારું છે પેલા કરતા. લોહી મરી ગયું છે ને. હવે તો જો ઉંમર થઈ એટલે એવું જ રહેવાનું. પણ તમે આ બધું એકલા હાથે કરી શકો, બહુ સારું કહેવાય. કરવું જ પડે ને ભાઈ. હવે જિંદગી જ એકલા કાઢવાની છે તો પછી કોના વહુ કાઢવી? તો તમને એટલી બધી ખબર પડે છે તો જરીક તમે મારા ઘરે હોતે ને આવો અને કંઈક મારા ઘરનાને બધાને સમજાવો ને. તમે મારા ઘરમાં આખો દિવસ ઝઘડા જ હાલતા હોય, એનું શું મારે કરવું એમ? કા શું થયું? કોના કોના ઝઘડા હાલે છે? અરે મારી પત્ની રીચા, એ તો તમને ખબર છે એનો સ્વભાવ કેવો છે. અને બાકી હતું કે મારો દીકરો આદિશ છે ને એની પત્ની મીરા આવી, તો એ કંઈ સમજે નહીં, કંઈ રીચાય કંઈ સમજે નહીં. હવે મારે શું કરવું આ બે વસાળે? નરેશભાઈ એમાં એવું છે ને કે આ બાયુને કોઈ દી ભયડું નથી, અને એમાંય ત્યાં હાહુ વહુ. અરે માં દીકરીને નથી ભળતું આ જમાનામાં, તો હાહુ વહુને ક્યાંથી ભળે? મને એક વાતનો જવાબ આપો. આ બે ભાઈઓ હોય એ બે ભેગા રહેતા હોય, હમથી રહેતા હોય, એકબીજા વગેરે હાલતું ન હોય, અને જ્યાં જાય ને હારે નારે એમ.
અને જેમ આમ કેમ રામ લક્ષ્મણની જોડી હોય એમ રહેતા હોય એ લગ્ન પહેલાં. અને લગ્ન પછી તો બધું હાવ વિખાઈ જાય. તું કોણ ને હું કોણ એવી વિચારધારા આવી જાય. આનું કારણ શું? એનું કારણ તો આજ સુધી તો હું ન જાણી શકી, પણ તમે મને એ કહો કે છોકરાઓના જન્મ થાય પછી મા બાપ કેટલી તકલીફ વેઠી વેઠીને એને મોટા કરે કે ન કરે? હે, પોતે પેટમાં અડધું ખાઈને છોકરાઓને ખવડાવે, એવું કરે ને? અને ભીને હુઈને છોકરાઓને હુકે હુવડાવે, પણ મોટા થઈને બાયડીઓના થઈ જાય તો એ એમ થાય છે તો પછી આ એમ જ થાય ને, નો રે. અને એ ભાઈઓ લગ્ન પહેલાં જ ભેગા હોય, બાયડીઓ આવે ને વાડાને ભેગ્યું થાય ને એ કોઈને રહેવા ન દે ભેગા. લ્યો, અરે પણ ભેગા રહે તો વાંધો હું એમ. અને ભેગા રહે ને એટલે આખો દી બસ આ જો ને અમારે આખો દી બસ એ જ રામાયણ હાલતી હોય. બાજા જ કરે બસ આખો દી. ઓલી કાંઈ સાંભળે નહીં. અને મેં રીચાને કેટલી વાર કીધું, મેં જો આપણે શાંતિ રાખવાની. અને એમ કે આ ભાઈ આમ નથી કરવું, આમ કરવું છે, આપણે હાયા કરવાની, એટલે ઘરમાં ઝઘડા જ ન થાય. અને અહીંથી આમ નીકળી હોય ને, હું તો ચાલી ગઈ એને મેં શીખવાનું છે કે આપણી છોકરાની વહુ અહીંથી નીકળી હોય ને તો એના માવતરના વખાણ કરવાના કે ઓ હોય મીરાના માવતર તો કેટલા સારા, એનો ભાઈ કેવો સારો હોય, એવા વખાણ કરવી ને તો આપણી વહુને વધારે ગમે, આપણને વધારે હાસવે. પણ એવું વખાણ કરતા ને એવું તો એને કંઈક આવડે છે. માણાને એનો અહમ નથી થવા દેતું. એને ખબર હોય ને કે આ બધું સારું જ છે તોય ન બોલે, કારણ કે એ અંદરનો અહમ હોય. હું કેમ કરીને એને કહું કે તું હારી છે, તારા માવતર હારા છે? ન કહેવાય એમ. અરે પાછો આનો માણા હો, આની આ ગમે ઘર હોય અને ગમે બાય હોય કે ગમે ભાઈ હોય, ઘરમાં આવું ખરાબ વર્તન કરતો હોય અને પાછો આમ પૂજા પાઠ કરે, મંદિરે જાય, સપ્તાહ વાંચે અને સારું સારું બોલે, 5 જણા વચ્ચે બોલ્યો ને આપણે એમ થાય આનું આપણે સાંભળા જ કરવી. અને પાછો એ ઘરમાં આવે ને તો એનું વર્તન જ આવું બદલાઈ જાય. બદલાય છે. હા, એ માણસ એવો છે. સારું હાલો, હું છે ને કોક દી નીકળીશ ને એ બાજુ તો રીસાબેનને મળીશ, અને આ તમારી વહુનું નામ દીધું મીરા, લ્યો એને મળીશ ને 2 શબ્દ હારા કહેતી જાય. અને પાછા હું અહીંયા આવ્યો તો તમને મેં આ વાત કરીને એ પાછું કંઈ કહેતા નહીં, સમજ્યા? નકર પાછો મારો ઉજળો લઈ લે. એ ના, મારું પેટ તો દરિયા જેવું છે, કોઈની વાત ક્યાંય બહાર ન જાય. હા તે વાંધો ને, હાલો હું જાઉં. એ હા હો, જય શ્રી કૃષ્ણ. આવ્યું. શું કરો છો મેડમ? બુક વાંચો છો? જરા અમને પણ સંભળાવો. મેં તો સંભળાવવાનું કહ્યું હતું, તમે તો બુક જ આપી દીધી. આદિ, તમે જે મૂડમાં રૂમમાં આવ્યા છો ને, અત્યારે હું મસ્તી મજાકના મૂડમાં સેજે નથી, ગુસ્સામાં છું. હેરાન ન કરો. હા, ખબર તો હતી જ મને. જ્યારે હું ઓફિસેથી આવ્યો અને મમ્મીને મેં કહ્યું કે આજે શું રસોઈ બનાવવાની છે, તો મમ્મીએ કહ્યું કંઈ નથી બનાવ્યું, તારી મહારાણીને પૂછી લે. પછી મેં મમ્મીને ફોર્સ કર્યો કે મારે અડદની દાળ અને રોટલા ખાવા છે. મમ્મી માંડ કરીને માન્યા, પણ મારા માટે જ બનાવશે એવું પણ કહ્યું હતું. પપ્પા માટે પણ ના પાડી દીધી હતી. અને એટલા ગુસ્સામાં ગયા હતા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે ઘરમાં મહાભારત તો થશે જ. હા તો થઈ ને, મજા આવી ને તમને? અડદની દાળ ને બાજરાના રોટલી ખાઈ લેતા હોય તો શું ફેર પડી જાય? સોરી, મારાથી ભૂલમાં કહેવાય ગયું. હવે હું ક્યારેય મમ્મીને નહીં કહું કે મારે રોટલા ખાવા છે કે અડદની દાળ ખાવી છે. મને ખબર છે કે તને નથી આવડતું. સાચું ને? તો સાચું જ ને. તમને ખબર જ છે ને કે જેવું મારું ભણવાનું પૂરું થયું તરત જ આપણા લોકોની સગાઈ થઈ ગઈ, અને એવામાં મમ્મી પણ નથી રહ્યા, તો મને કોણ બધું શીખવાડે? અને હું માનું છું ને આદિત્ય કે મને અમુક વસ્તુઓ જેમ કે બાજરાના રોટલા, આ અમુક દાળ, એ બધું બનાવતા નથી આવડતું, પણ શાક રોટલી દાળ ભાત એ તો વ્યવસ્થિત બનાવું છું ને રોજ. એમાં તો કંઈ વાંધો નથી ને? નથી વાંધો, તારી વાત સાચી છે. પણ જો ને, મમ્મીને ખબર નહીં કેમ તારાથી શું પ્રોબ્લેમ છે. મેં એમને કહ્યું કે તમને મીરા ગમતી નથી, તો કહે છે હા હવે તો તું એવું જ બોલીશ અને તારી વહુ બાજુ જ તું બોલીશ, તને તો એ જ સારી લાગે છે, માં તો સારી લાગતી નથી. કે એવું બધું? એ તો તમે મારો પક્ષ લ્યો ને એટલે એમને ન ગમે. માનું છું કે ઘરમાં ઝઘડાઓ થાય છે, પણ આપણે એક બાજુ એમનું ધ્યાન પણ રાખવું જોઈએ ને. ધ્યાન રાખવામાં શું બાકી રાખું છું? જેમ કહે છે એમ તો બધું કર્યા કરું છું, અને જ્યાં મારી ભૂલ હોય ત્યાં એક્સેપ્ટ પણ કરું છું ને આદિત્ય, કે હા મને નથી આવડતું. અને મમ્મી શું કહે છે કે મમ્મી મને શીખવાડે છે, એમ બધી વસ્તુઓ લાવીને મૂકી દે ને એને શીખવાડ્યું ન કહેવાય, ત્યાં ઉપર ઊભું રહીને શીખડાવવું પડે.
એ વાત પણ સાચી. આ ઓફિસનું કંઈ કામ હોય અને એમાં મને ન આવડતું હોય તો મારે પૂછવું પડે ને કે આ કેવી રીતે થાય. મને કોઈ શીખવાડે તો મને આવડે, કોઈ મને કહી દે કે આમ ને આમ કરી નાખજે તો એ થોડી આવડવાનું છે. તું તારી જગ્યાએ સાચી જ છો, હું ના નથી પાડતો, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે. આ વાત વાતમાં બધાને ઉતારી પાડવા, ખીજાઈ લેવું, બોલવું, અને તારી સાથે પણ એવું જ કરી રહ્યા છે. પણ તું શીખવાનો પ્રયત્ન કરજે. હું કહું છું ને, તને આવડી જ જશે. જો તું દાળ ભાત શાક રોટલી આટલા સારા બનાવી શકતી હોય તો રોટલા અને આ દાળ ને એ બધું તો શું કહેવાય, આમ શીખી જઈશ. મેં ના નથી પાડી કે હું નહીં શીખું. હું ટ્રાય પણ કરું છું ઘણી વખત. તો મમ્મીને એ પ્રોબ્લેમ છે કે આ વસ્તુઓ બગડે છે શીખવામાં. તમે છે ને એક કામ કરો, તમારા મમ્મી સાથે એકવાર વાત કરી લો કે એક્ઝેક્ટલી મારે કરવાનું છે શું, શીખવાનું છે, નથી શીખવાનું, કરવાનું શું થાય છે. શીખવાનું તો છે જ, પણ મમ્મીને એમ છે કે હું શીખવાડીશ નહીં ને આ આપોઆપ શીખી જવી જોઈએ. અને હું કંઈ પણ કામ ચીંધું ને એ હવે મમ્મીને નહીં તને ચીંધવો જોઈએ. કંઈ પણ કહું તો બસ તારી પાસે માંગવાનું. હા વ્યવહારની વાત હોય ને બીજી કઈ વાત હોય તો મમ્મીને કરવાની, અને કંઈ કામકાજ હોય તો તને કહેવાનું. અને હા, તમને એક વાત કહેતા ભૂલી ગઈ હતી. આ ભાઈ સાથે વાત કરી છે મેં, એ આવવાનો છે અહીંયા મમ્મીને સમજાવવા માટે. તું ભાઈને મળવા ગઈ હતી? હા, કારણ કે આખો દિવસ તમે તો ઘરે હોય નહીં ને, અને મમ્મી આટલું બધું બોલે ને તો મગજ કંઈ કામ ના કરતું હોય મારું, ગુસ્સો આવ્યા કરે મને. એટલે એની પાસે જઈને બેસું તો થોડું સારું લાગે, અને એ બાને એ મને સમજાવે ને તો કંઈક અક્કલ આવે મારામાં કે સાસુ આવા હોય ને ત્યારે વહુને કેવું હોવું જોઈએ. મારી જ ભૂલ હતી કે ઘરમાં મને ખબર જ હતી કે ઝઘડો થશે, પણ હું જમીને તરત જ ઓફિસે જતો રહ્યો, અને એટલા માટે જ તારે ભાઈ પાસે જવું પડ્યું ને. હા, ભાઈએ શું કીધું? ગુસ્સે થયા હતા? નહીં, એમ કહ્યું હતું કે હું આવીને વાત કરીશ, સમજાવીશ તારા સાસુને. ભાઈ કોઈ દિવસ ગુસ્સે ન થાય. એ તમારા જેવો છે ને, બંને બાજુ સાચવીને રાખે. મારી જેમ થોડી છે ગુસ્સો આવે ને બોલી દીધું. સારું, ભલે ભાઈ અહીંયા આવતા, અને આવે તો એમને જમાડીને પછી જ મોકલજે. શું, અડદની દાળ ને બાજરાના રોટલા? ના આવે, તને જે આવડે ને એ બનાવીને એમને જમીને કહેજે કે જાય. સારું. તો નરેશભાઈ, એટલે છે ને હું હવે તમને કહું છું તો આ લાંબુ નહીં હાલે, સમજ્યા? જો પ્રદીપભાઈ, આવું છે ને હરેક ઘરમાં હાલતું જ હોય. સાસુ બહુ, દેરાણી જેઠાણી, નણંદ ભૂજાય, બધાની વચ્ચે ઝઘડા તો છે ને નાના મોટા થતા જ હોય. પણ તમે એમ કહો આ લાંબુ નહીં હાલે, જો તમે આવી રીતે વાત કરશો ને તો પછી મીરાને તો ફાવતું જડી જાહે. અરે મીરાને ફાવતું જડી જવાની ક્યાં વાત છે? એના મમ્મી પપ્પા નથી એનો મતલબ એવું થોડું કે તમે કહો એ બધું સહન કરી લે. એનો ભાઈ હજી બેઠો છે. આ તમારી ઘરવાળીને તમે સમજાવી નથી શકતા. હું અહીં મારી બેન જ્યારે આવે ત્યારે એને કહું છું કે ભાઈ તું થોડીક સમજ, એ લોકો સમજે. હવે એવી જીદ લઈને બેઠા છે કે ભાઈ બાજરાના રોટલા નથી આવડતી, આવી અડદની દાળ નથી. એવું જૂનું અત્યારે કઈ દીકરીને આવડે? અરે હું સમજુ છું કે આવી રીતે વાત ન કરવી જોઈએ રીચાને, પણ હવે હું કરું? જો એને મેં કેટલી સમજાવી આદિના મમ્મીને, ભાઈ તું આ સમજ, પણ એ એકની બે નથી થતી. જો એ એકની બે ન થતી હોય તો પછી મારી બેનનો કઈ સહન જ કર્યા રાખવાનું? મારી બેનને શું સમજવાનું આમાં, કયો તમે? જો આમાં છે ને તમારે છે ને થોડુંક તમારી બેનને હોતે ને કહેવાય, આ તાર હાવ છે ને એ હાવ બુદ્ધિ વિજ્ઞાના છે, તારે એમ માનવાનું. એ જે કહે ને એની હાયા કરવાની, સામે આપણે એક શબ્દ નહીં બોલવાનો. જો આપણે સામે બોલવી તો એને બોલવાનો મોકો મળે ને. આપણે કંઈ નહીં બોલવાનું. એ કે મમ્મી આમ, તો કે હા આમ. મમ્મી કે બોલું આમ કરી નાખ, તો કે હા મમ્મી એમ જ કરી નાખો. જો આપણે કાંઈ નહીં બોલવાનું, એટલે એ ઘરમાં કોઈ ઝઘડા થાય જ નહીં. પણ આ તો થાય છે શું કે રીચા કંઈક બોલે ને એટલે મીરા એની સામે બોલે તો રીચા પછી એનાથી વધારે બોલે, આ એનાથી વધારે બોલે. આમ એકબીજા ચડભડમાં હાલે ને એટલે ઝઘડા થાય છે વધારે. તમે ચોખ્ખું એમ કહી દો ને ભાઈ તમારું ઘરમાં કાંઈ હાલતું નથી. તમે અહીં આવી મને આવી બધી સલાહ આપો છો તો તમે તમારી ઘરવાળીને એવી સલાહ નથી આપી શકતા? જો મારી તો છે ને જિંદગી હોય ગઈ, સમજ્યા? અમે છે ને 32 વર્ષ હારે કાઢ્યા છે. કેટલા 32 વર્ષ? હવે 32 વર્ષમાં મેં એને કાંઈ નહીં કીધું હોય, કેટલું કીધું હશે, પણ પછી કંઈક લિમિટ હોય ને. હવે આ ઉંમરે જો હું એને કંઈક કહું, અને કહું છું તો ખરો જ, પણ જો એને લાફો ઉપાડો અને ઘરમાંથી એને બહાર કાઢી મૂકો તો એવું કંઈ સારું લાગે?
એટલે મેં બધું હશે ને મૂકી દીધું છે પ્રદીપભાઈ, પણ તમે આ વાત નહીં કરતા, આ લાંબુ નહીં હાલે ઈ. જો હું છે ને આ વાત કહેવા તમારી ઘરે જ આવવાનો હતો, પણ મને એમ થયું કે ભાઈ હવે વેવાઈની ઘરે ક્યાં જવું ને ક્યાં એવી ફરિયાદ કરવી, અને મને ખબર હતી કે મીરા કહેતી હતી એની સાસુનો સ્વભાવ ખરાબ છે, એટલે હું અહીંયા આવીને એ સામે બેઠા છે તો ઝઘડો જ થવાનો છે, એટલે મેં તમને સમજો ને તમે થોડાક મને એમ લાગો છો કે સમજો ને વાત કરશો, એટલે મેં તમને અહીંયા બોલાવ્યા છે, સમજ્યા તમે? પણ મીરાને તમે ખાલી એકવાર પૂછી જોજો કે તારા હાહુ બબડે છે, તારા હાહુ ગુસ્સો કરે છે, એની સિવાય તારા હાહરા કેમ છે, આદિ કેમ છે, એ લોકોના સ્વભાવ કેમ છે, એ તને કેવી રીતે રાખે છે, કેવી રીતે બોલાવે છે, એ પ્રમાણે તું કેમ મને કે એ પ્રમાણે કેમ છે, એટલે એ કેવા છે એ ખાલી જવાબ આપ. એટલે પછી મીરા તમને સાચો જવાબ આપી દે. જો એનામાં કંઈ ખામી હોય ને બેમાં તો તમે તારે તું વૈયા મારી ઘરે એમ કહેજો તમે. પછી મીરા શું જવાબ આપી મને કહેજો. જો હવે મારી બેનની મને ખબર જ છે, તમારી મને નથી. મેં આપણે સંબંધ થયો ત્યારે મેં તમને શું કીધું હતું કે ભાઈ 2 વર્ષ ખમી જાઓ તમે, હજી ભણીને ઊભી થઈ છે, અમારી ઘરે મારા મમ્મી પપ્પા કોઈ નથી, એને રસોઈ બનાવતા બરાબર આવડતું નથી, એની બેન પણ અહીંયા શીખી જાય, બધું સારું થઈ જાય. પછી ત્યારે તો તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા, ના ના તમારી દીકરી અમારા ઘરની દીકરી જ છે, અમે શીખવાડી દેવું, બધું આવડી જાય. એ બધું ગયું ક્યાં? હું એમ કહું છું. અરે હું હજી કહું છું ને, એ અમારા ઘરની દીકરી જ છે. હવે આ જો અમારી જ દીકરી હોય અને રીચા છે એની મમ્મી હોય, હજી હાહુ નથી મમ્મી છે એમ માની લો, અને એ કંઈક 2 વેણ કે તો કેમ મીરા સાંભળી રહે? એવી રીતે એમ જ માનવાનું કે બસ મીરા છે ને એ આની દીકરી જ છે, હાહુ નથી એમ માનવાનું. હા, એ 2 વેણ કહી ને, 2 વેણ તો સહન કરે. અને અત્યારની વહુ મારી બેન તો છે ને હારી કહેવાય, બાકી અત્યારની વહુ આ અમારા બાજુવાળા છે ને એની ત્યાં એને લગ્ન થયા ને 7મા દિવસે એની વહુ વહી ગઈ. શું કામ વહી ગઈ? એના સાસુના સ્વભાવને હિસાબે. એ છોડવું પડે. અત્યારે ખબર છે છોકરીઓ મળતી નથી ક્યાંય. નહીં, એ વાત તમારી બરાબર છે કે, અને હું કહું છું કે મીરાનો વાક જ નથી. હું કહું છું ને, હું એમ નથી કહેતો કે મીરાનો હોતે ને વાક છે, એમ હું નથી કહેતો. હું એમ જ કહું છું કે મીરાનો વાક નથી, એની હાહુનો જ વાક છે એમ હું કહું છું ને. પણ હવે એની હાહુ જો હવે એનું તે હવે ગઢપણ થઈ ગયું, સમજ્યા? અને હવે કંઈ સમજે એમ છે નહીં. એટલે જો એ મીરા સમજે ને તો જ આ બધું થાળે પડશે, બાકી થાળે નહીં પડે. એ બધું મારે નથી સમજવાનું. હું તમને ચોખ્ખી ને ચટ વાત કરું છું કે તમારે તમારા ઘરે તમારા ઘરનાને સમજાવાય એમ હોય તો સમજાવી દેજો, નહીતર મારી બેનનું હું છૂટું કરી નાખી. અરે જો પ્રદીપભાઈ મહેરબાની કરીને આવી વાત નહીં કરતા, હું તમારા હાથ જોડું છું. અમારા ઘરની આબરૂ જાય, અને અમારે તમને તો ખબર છે કે તમારા વેવાણનો કેવો સ્વભાવ છે, એ કેવી બેકાબુ બોલે છે, અને બીજી કોઈ દીકરી દેહે નહીં. અને મારે છે ને આવી નાની નાની વાતમાં તમે આમ કે છૂટું કરવું એ નો સારું લાગે. અરે નાની વાત તમને લાગે છે, અહીંયા મારી બેન હેરાન થાય છે, મને ન ખબર હોય? અને ઇજ્જત તમારી જાય ને તો અમારી જાય. અમે છૂટું કરવી તો અમારી હું વાતું કરશે બધાય કે બહુ સારું કામ કર્યું એમ. જો સમસ્યાનો અંત આવી જાય, હરેક સમસ્યાનો અંત આવે, પણ આ સમસ્યાનો અંત ન આવ્યો કહેવાય. છૂટું કરવી ને એ સમસ્યાનો અંત ન આવ્યો કહેવાય, એ આપણે સમસ્યાને વધારી કહેવાય. એટલે છતાંય તમે જરીક નિરાશ રાખો, હું સમજાય બસ. હા, તે કાંઈ વાંધો નહીં, સમજાઈજો, પછી આપણે તમતાર નિર્ણય લઈશું. હો ને? સારું સારું. આ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ છે એમાં બધી બાઈઓએ ભાગ લીધો ને, તો હું કંઈ બાકી થોડી રાખું. હું સરસ મજાનો ડાન્સ કરીશ. આ સરલાડી તો મોટી બહુ હારા હારા કપડાં લઈને આવી છે. પછી કે હું તો રાધા બનીશ. મારે રાધા બધા કાંઈ નથી બનવું, મારે તો ડાન્સ જ એવો કરવો છે ને. ઓ મારી દે, ઉંમર થઈ ગઈ છે નહીં, પણ ડાન્સ એવો કરીને કે લોકો જોતા રહી જાય. मधुबन में जो कन्हैया किसी गोपी से मिली, मन में तो राधा के ही प्रेम के फूल खिले, किस लिए राधा जले, ओए किस लिए राधा. ઓ મારી રે, બસ હવે બસ. મધુબનમાં આપણે કાના નથી બોલાવો. આપણે આયા છે ને, આપણે ઘરે કાનો છે ને એને હરખી રીતે હાસવો. હાચવેલો જ છે. કેવો લાગ્યો આપણો ડાન્સ? હા, તમે જોયું આ પેલું મહોત્સવ નહીં આપણા મંદિરનો, એની અંદર જાઉં 1 નંબર ડાન્સ કરીશ. આ બાજુવાળી સરલાડી મને શું કહે ખબર? આ મારા જેવા રાસ ગરબા કોઈ ના લઈ શકે. એને ક્યાં ખબર છે કે આપણને નાચતા આવડે છે. તારે એમ ન કહેવાય કે મારા જેવું વર્તન કોઈ ઘરમાં ન કરીએ, કે હું જેમ દબાવું ને મારી વહુને એમ આખી સોસાયટીમાં કોઈ ન દબાવીએ, કે કોઈ બાજી ન હોય કે મારી જેવું, એવું હારવાર કહી દેવાય ને. કે એવા શું માંગો છો? સમજાયું નહીં, ફરીથી કહેશો?
અરે મીરાનો ભાઈ મને એની ઘરે બોલાવ્યો હતો અને મીરાની ફરિયાદ કરતો હતો કે તમે મીરાએ એને ફરિયાદ કરી હશે કાંઈક અને કરે જ ફરિયાદ એમાં કંઈ મીરાનો વાંકે નથી આપણે એવું વર્તન એને યારે કરવી ને એટલે એ કે એને હાહુ મેણા ટોણા મારે ને હરખું કંઈ કામ નથી કરવા દેતી ને હરખું કંઈક થોડીક ભૂલ આવે ને તો બહુ મોટી ભૂલ છે એમ કરીને મને ખીજાઈ જાય છે એ ફરિયાદ કરતી હતી. અચ્છા, એટલે એના ભાઈને આ જ ધંધા છે હે? આ ફરિયાદો કરવાના જ ધંધા છે અને તમને હું કામ બોલાવે? અરે બેનને કાંઈ નથી આવડતું તો બેનને બે શબ્દ કહેવા જોઈએ, એમ કેવું જોઈએ બેનને કે બેન શીખાય, પણ નહીં, એનો શીખવામાં ડોરો નથી, ભાઈને ફરિયાદ કરવામાં ડોરો બહુ છે એનો. અરે પણ આ હવે આપણે ઘરે આવી છે આપણી દીકરી કહેવાય, તું એને મા બનીને શીખવાડ ને એમાં હું થઈ ગયું. હા હા, મેં શીખવાડવાના ટ્યુશન ક્લાસીસ ખોલ્યા છે અને જો એને શીખવું હોય ને તો એ મારી પાસે આવે, કંઈ હું એને સામેથી શીખવાડવા ના જાઉં. અને વાત રહી શીખવાડવાની, તો મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો. શીખવું હોય ને તો આવે, પગે લાગે અને મને કહે કે મમ્મીજી મને શીખવું છે, શીખવાડો ને તો આ રસોઈ શીખવાડું, એમને એમ નહીં ને એક વખત શીખવાડું ને એટલે આવડી જવું જોઈએ. કંઈ વારંવાર મેં શીખવાડવાના છે ને ઠેકા નથી લીધે રાખેલા. અરે દીકરી મમ્મીને પગે લાગીને એમ કોઈ દિવસ જોયું કે એમ કે પગે લાગીને કે મને મમ્મી આ શીખવાડો એમ કોઈ દિવસ કે એવું ક્યાંય ન હોય. હું તમારી માને પગે લાગતી હતી ને હે, હું તો મારી માને પગે લાગતી હતી. અને આનામાં તો સંસ્કાર નામનો છાંટો નથી ને એનો ભાઈ, વાહ વાહ વાહ, હોશિયાર, તમને ફરિયાદ કરવા માટે ત્યાં બોલાયા. એના ભાઈની હવે તો ભલે કાઢું છું. એ છે ને ગુડગુડિયા વાળવાળો, એ ઓછો નહીં, દાતરો. એને તું કંઈ કહેતી જ નહીં ને એને કંઈ બોલતી નહીં, એ આવે ને એટલે હાવ મૂંગી રહે છે. કારણ કે એને હું બધું એવું કહીને જ આવ્યો છું કે હવે બધું શાંતિ થઈ છે અને કાંઈ ઉપાધિ કરવામાં તમે. સાંભળો, તમને છે ને બધાથી દબાવવાની આદત છે, મને નહીં હો. મારો તો અવાજ ઊંચો જ છે. જો વહુને ફાવે ને તો શીખે, ના ફાવે તો ભૂખી મરે. પણ મારી ફરિયાદ છે ને એના ભાઈના ઘર સુધી એટલે કે એના પિયર સુધી પહોંચાડવાની જરૂર નહીં. ને જો આવું ને આવું કરતી રહી ને તો યાદ રાખજો, હજુ તમે કંઈ ત્રાસ નથી આપ્યો. જો હવે વધારે પડતું થયું ને તો એને છે ને એની છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશ. એને છે ને એમ પોપો આહુએ રડાઈશ. તમને ખબર નહીં સાસુ કેવી હોય. અરે મારા જેવી એકદમ શાંત સ્વભાવ અને સંસ્કારી અને સુશીલ સાસુ એને મળી છે. અરે મારા તો પગ ધોઈને એને પીવા જોઈએ, પણ નહીં, એ બધું નહીં કરે, ફરિયાદો કરશે, શીખવામાં જીરો, કાંઈ આવડે નહીં અને પાછી ઉપરથી મારી ફરિયાદો કરે છે, મારી. હવે જો એની તરફેણ લઈને મારી તરફ આવ્યા ને કે ભાઈ ભવિષ્ય તે સારી રાખ, તો રાખવામાં નહીં આવે. અરે ખાલી એને અમુક રસોઈ નથી આવડતી, બીજું બધું તો એને બધું આવડે જ છે ને. જો સારું વર્તન કરે છે, સારો સ્વભાવ રાખે છે, બધી એને પ્લસ પોઈન્ટ છે એનામાં બધાય. ખાલી એક થોડીક રસોઈ અમુક વસ્તુ નથી આવડતી, એ હવે તારે મા બનીને શીખવાડવાનું હોય. અને મેં છે ને કેટલાયને ભાઈ બાપા કર્યા છે ત્યારે છે ને આ આપણા આદિના લગ્ન થયા અને આ જો વહી જાય ને તો કોઈ નેઠો ભાઈ આપણા ઘરે દીકરી નહીં આપે. એવી બધી છે ને એવી બધી ચિંતા કરવાની નહીં હો. આ આવીને હું અને આ બેને હું કરી લીધું? હા, મારા ઘરમાં કયા ભારા બાંધી દીધા? આ ખોટી વાત કરવાની નહીં. અરે મારો દીકરો તો દેખાવડો, સંસ્કારી, સુશીલ ને ભણેલો ગણેલો છે. આ લાઈન લાગતી હતી છોકરીઓની. તમે રહેવા દો, રહેવા જ દો. આ કોઈ સંસ્કારી ઘરની દીકરીને જ લઈને આવ્યા. હવે ડબ્બાને કામ તો આવડતું નથી અને તમે પાછા મોટા બહુ ઉપરાણું લેતા આવ્યા. અરે તમારે એના ભાઈને કહેવાય, બહુ બેનની ફરિયાદ હોય તો લઈ જા તારા પિયર, એટલે ખબર પડે. હાલો હવે મને ડાન્સની પ્રેક્ટિસ કરવા દો. હાલો. હે રાધા કેસે ન જલે, રાધા કેસે ન જલે આગે ઓ મારી રે. હા, કમરમાં હારી લચક આવી જાય છે, પછી કાંઈ નહીં થાય તો ના ઓછી લચક મારવાની. તારી આટલી હિંમત, હા, તારી આટલી હિંમત તે તારા ભાઈના ઘરે જઈને એને ફરિયાદ કરી, તે એને એમ કહ્યું કે હું તને શાંતિથી જીવવા નથી દેતી, તને વારે ઘડીએ સંભળાવું છું. વાહ વાહ વાહ. અરે કેવી છે કેવી તું, તારા સાસરીની વાત તારા પિયરમાં જઈને કરે છે. અરે આવી વહુ તો મેં પહેલી વાર જોઈ. તો શું થઈ ગયું? કરતા હોય તો કહો જ ને. અરે હેરાન કરી નાખી છે તમે મને. 24 કલાક બસ તમારો રોપ જ જમાવ્યા કરો છો. કીધું મારા ભાઈને તો. અચ્છા, તારા ભાઈને કેવું છે રોબ જમાવું છું તો શીખી જવાય ને કામ. કેમ? કામ કરતા તો જોર આવે છે. મને આ નથી આવડતું, તે નથી આવડતું, તો એ વાત કરાય ને કે મને કાંઈ નથી આવડતું એટલે મારી સાસુ મારી પર રોબ જમાવે છે.
હા સાચી વાત છે સાસુને બહુ બધું આવડે છે ને આટલો જીબડો ચલાવો છો ખાલી આખો દિવસ કોઈ દિવસ ઘરના કામ કરો ને તો ખબર પડે તારા આવ્યા પહેલા છે ને આ ઘર હું જ સંભાળતી હતી ઘરના કામ કરો એટલે મારા દીકરાને મારા વરને મારા સાસુનું બધાનું ધ્યાન રાખતી હતી પણ તારી જેમ જીભડો નહોતી ચલાવતી આ દેખાય છે મને કે તમે છે ને કેવા ચૂપ રહેતા હશો બધાની સામે મગજ ખરાબ કરી નાખ્યું છે 24 કલાક એક ને એક વાત કામ 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 અચ્છા હું મગજ ખરાબ કરું છું ને તે આવીને મારા ઘરનું ધનોત મનોત કાઢી નાખ્યું છે એનું કઈ નહીં મારા ઘરની કાયા પલટ કરી નાખી છે મારા ઘર વિશે પહેલા કેવું ચોખ્ખું ચંદન જેવું રહેતું હતું ને અત્યારે તું મારા ઘરની હાલત જો રસોડું જો રૂમ જો આગળનો હોલ જો બધામાં કચરો પડ્યો હોય છે હા મારું ઘર કરો છો ને તો છાતીએ બાંધીને રાખો તમારું ઘર મારી સામે બોલે છે અત્યાર સુધી તો હું તને બોલીને સમજાવતી હતી પણ નહીં સમજીને એટલે આજે હાથ ઉપાડવો પડ્યો અને આ આંબરી લેજે આજે ફરિયાદ કરી તારા ભાઈ હવે પછી ક્યારેય તારા ભાઈને આ ઘર વિશેની ફરિયાદ નહીં કરતી નહીંતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય સમજી પહેલા મારા દીકરાને પછી મારા વરને ને હવે તારા ભાઈ સુધી વાત લઈ ગઈ આજે તો એક જ લાફો પડ્યો છે બીજી વાર પડશે ને તો આ 32 છે ને એ દાંતમાં નહીં હાથમાં આવી જશે સમજી એવો મોકો નહીં મળે સમજી ગયા ને શું લાગે છે તમને તમે એક થપ્પડ મારી તો હું ચૂપ રહીશ અરે ભૂલ છે તમારી તમારા ઘરની વહુ હોય ને તો એને સમજાવી જોઈએ તમારે શીખવાડવું જોઈએ ઉપર ઊભા રહીને તમારી જેમ ખાલી રોપ જમાવે ને એને સાસુ નો કહેવાય અચ્છા મેં ટ્યુશન ક્લાસીસ ખોલ્યા છે શીખવાડવાની અને તારે જો શીખવું હોય ને તો આવીને કહેવાય કે મમ્મીજી મને શીખવાડો પણ નહીં તારે શીખવું નથી તારે તો રોપ જમાવો છે મને નથી આવડતું મારે નથી કરવું આ નહીં કરવાના બધા બહાના છે સમજી ગઈ ખબર પડે છે મને કે કયા બાના કોણ કાઢે છે ને કેવી રીતે કાઢે છે તમને શું લાગે છે હું બુદ્ધિ વગરની છું અરે આ તો અત્યાર સુધી બોલતી નહોતી અને હા તમે એ ન ભૂલતા કે આ મારવા વાળી વાત પણ હું બધાને કહીશ મારા ભાઈના ઘરે જઈશ અને આ વાત હવે લાંબી થશે હા તો કર ને તારાથી ડરતી નથી અત્યારે તો એક લાફો માર્યો છે ક્યારેક એવું ન બને કે તારા પિયરિયાની સામે છે ને મારે બીજો પણ લાફો મારવો પડે અને ક્યારેક એવું ન બને કે એક લાફો મારવાની પાછળ જેલના સળિયા ગણવા પડે ઓહો જેલના સળિયાની ધમકી કોને આપે છે તમને. અચ્છા તો હું કઈ ડરી નહીં જાઉં તારી ધમકી હતી તારા જેવી ધમકી આપવા વાળી મને રોજ છે ને 10 મળે છે પણ શું છે કે હું તને જવા દઉં છું આ બધી વાતને છે ને અહીંયા પૂરી કરજે નહીતર છે ને જોયા જેવી થશે અને યાદ રાખજે આ તારો ભાઈ છે ને હા. તને એમ લાગે છે ને કે તારો ભાઈ તારી પાછળ એક કામ કર ને આખી જિંદગી આવું જ કર અહીંયાથી જા તારા ભાઈને ફરિયાદ કર તારો ભાઈ આખી જિંદગી પોલીસ સ્ટેશન ને કોર્ટ કચેરીના ચક્કર કાપશે અમે તો પૈસે ટકે સુખી છીએ બધી રીતે પહોંચી વળીશું પણ તારા ભાઈનું શું થશે એનો વિચાર કર્યો છે એ પ્રશ્ન અમારો છે ને કે અમારું શું થશે તમે તો બસ ખાલી તમારી ચિંતા કરો અને ક્યાંક એવું ન થાય કે આ તમારો દીકરો છે ને મારી સાથે સાથે એ પણ અલગ થાય અરે વાહ મારો દીકરો અલગ નહીં થાય તું તારું જો તારા ભાઈને ખાવા પીવાના વાંધા ન પડી જાય એવું ન થાય કે બેનને બચાવવાના ચક્કરમાં બિચારો ભાઈ ભિખારી થઈ ગયો હા અમે તો ભિખારી છીએ માંગીને ખાઈ લેશું તમે મોટા ભંડારા લગાવો છો ને રોજ અહીંયા એ શું છે ભંડારા જ લગાવ્યા છે અને તું તારા ઘરે ભિખારીની જેમ જીવતી હતી અહીંયા લઈને આવ્યા ને તને આટલું સારું ઓળે છે પહેરે છે ફરે છે સાની રોપ જમાવે છે છતાંય છે તો એની જ ને તારામાં અક્કલ આવી ના હા નથી જ આવી અને તારામાં અક્કલ આવશે પણ નહીં કારણ કે બુદ્ધિવિહીન પ્રાણી હોય ને એને કઈ સમજાવવા ન જવાય બુદ્ધિવિહીન પ્રાણી હું હા પહેલી વાર સાંભળ્યું કે જનાવર બીજાને જનાવર કહેતું હોય વાવ તે મને જનાવર કીધી સરસ સાસુ વહુની જોડી છે ને એટલે મને જાનવર કીધી તો મારી વહુ પણ જાનવર જ હોય ને થઈ ગયું હા થઈ ગયું પણ હવે છે ને તારું ડાચું એને બંધ કરી દેજે આને તો કાતરની જેમ કચ કાપી નાખીશ સમજી ચીભડો ચલાયા વગર ચૂપચાપ કામ કરજે ફરી જા કામ કર સાઈડ રહો અરે પણ ક્યાં જાય છે બેગ લઈને ઘરે જાઉં છું મારા કેમ કઈ કામ છે ઘરે જાઉં છું એટલે થયું છે શું શું થયું છે ને ન પૂછો આ તમારા મમ્મી આજે બધી હદો વટાવી નાખી છે છેલ્લી પારી આવી ગયા છે આજે એટલે ફરી પાછો ઘરમાં ઝઘડો થયો અને ઝઘડો બહુ મોટો થયો એટલા માટે તું ઘર છોડીને જવા માંગે છે ફક્ત ઝઘડો નથી થયો હાથ સુધી તમારા મમ્મી મને બોલતા હતા ને તો મેં બધું સાંભળ્યું છે આદિ આજે એમણે મારા પર હાથ ઉપાડ્યો છે થપ્પડ મારી છે મારા ગાલ ઉપર અને એ હું ક્યારેય સહન નહીં કરી લઉં
શું મમ્મીએ તારા ઉપર હાથ ઉપાડ્યો? હા હા તો ખોટું કહેવાય. હા સાસુ છે એનો મતલબ એવો થોડી છે કે વહુ ઉપર હાથ ઉપાડી શકે. અચ્છા, તો શું કરશો તમે? હું તમે એમને હું એમને કહું છું ને, હમણાં સમજાવવાની કોશિશ કરું છું. નહીં. અને તને માફી માંગશે, તારી પાસે સોરી પણ કહી દેશે ને તને કહેશે કે તારે કંઈ જવાની જરૂર નથી. બસ. માફી છે ને હર વખતે મીન નથી કરતી. માફી ત્યારે માંગવી જોઈએ જ્યારે ભૂલ કરી હોય. જાણી જોઈને કરેલા કર્મ માટે માફી માંગવી ને એ વ્યાજબી નથી. મીરા, માનું છું કે તને બહુ ગુસ્સો આવ્યો છે, પણ તું ગુસ્સામાં જે આ ડિસિઝન લે છે ને એ ખોટું છે. અચ્છા, તો મારી પાસે બીજો રસ્તો છે, અપનાવી લેશું આપણે. તમે હા પાડશો? હા બોલ ને. આપણે અત્યારે જ આ ઘરમાંથી નોખા થઈ જશું. જો તમે હા પાડતા હોય ને તો ચલો મારી સાથે, અને તમે ના પાડતા હોય ને તો મને જવા દો આ ઘરમાંથી. નોખા થઈ જઈએ? અરે કેવી વાત કરે છે તું? હા, એટલે તું તારી જગ્યાએ સાચી છો. હું માનું છું કે આપણે નોખા થઈ જશું. હું મમ્મી અને પપ્પા બંને સાથે વાત કરીને કહી દઈશ કે અમે લોકો નોખા થવા માંગીએ છીએ, પણ થોડો સમય આપને મને. થોડા સમય પછી આપણે બંને જુદા રહેવા જતા રહીશું. હા તો વાંધો નહીં ને. થોડા સમય પછી આપણે જ્યારે જુદું રહેવા જવું હોય ને ત્યારે આવજો મને લેવા માટે. અત્યારે તો જવા દો મને. અરે મારી વાત તો સાંભળ. આવી રીતે તું તારા ભાઈના ઘરે જતી રહીશ તો એમના પર શું વીતશે? એ કેવું વિચારશે? કેવું વિચારશે? બરાબર જ વિચારશે ને કે મારી બેન ઉપર અત્યાચાર થતો હતો ને તો મારી બેન સ્વેચ્છાએ એ લોકોનું ઘર મૂકીને આવતી રહી. એમાં શું મોટી વાત છે અને શું ખોટી વાત છે? કંઈ ખોટી વાત નથી. તારી વાત સાચી છે. તારી જગ્યાએ કોઈ પણ હોય તો એ તો સારું કર્યું હું આવી ગયો. બાકી અત્યાર સુધીમાં તું તારા પિયર પહોંચી ગઈ હોત. અને માનું છું ત્યાં સુધી હા નાની વાત ન કહેવાય. પણ જો મીરા, હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. એક મોકો આપ મને. ના, સમજાવવાની વાત આજે પૂરી થઈ ગઈ છે. અત્યારે માર ખાઈને પણ જો હું આ ઘરમાં રહીશ ને એટલે મમ્મીને ખબર પડી જશે કે મારે તમારા લોકોની જરૂર છે. હું માનું છું કે આ મારું ઘર છે, મારે આ સ્વેચ્છાએ શાંતિથી બધાની સાથે રહેવું જોઈએ. પણ મમ્મીએ જે કર્યું ને એ પરિવારનું વ્યક્તિ પોતાના સભ્ય સાથે તો ન જ કરી શકે. અને આવી ખોટી વાતને હું ક્યારેય પ્રોત્સાહન તો નહીં જ આપું. તો ઠીક છે, હું તારી વાત માનવા માટે તૈયાર છું. હમ. આપણે આ ઘર છોડીને અલગ રહેવા જતા રહીશું. હા, પણ મારે અત્યારે મકાન ક્યાં ગોતવું? તું જ મને કે. મકાન ગોતવા માટે મારે થોડો સમય તો જોશે ને. આદિ, કોઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે ત્યારે માણસ શું કરે? એવું તો ન કહે ને કે 2-4 દિવસ રહેવા દો પછી મકાન ગોતીને જઈશ. માણસની માથે જ્યારે મુસીબત આવે ને ત્યારે રસ્તા પણ એને જ કાઢવાના હોય. બીજું કોઈ આપણું દુઃખ લેવા ન આવે. સમજી ગયો. તો પછી શું કરવા માંગે છે તું? જો તમે મારી વાત માનતા હોય ને તો અત્યારે આપણે ભાઈના ઘરે જતા રહીશું. હું ભાઈ સાથે વાત કરી લઈશ કે ફક્ત 15 દિવસ માટે આપણને રહેવા દે અને પછી આપણે બીજું મકાન ગોતીને અલગ થઈ જશું. તમે એકલા નહીં પહોંચી વળો ને તો હું તમારી સાથે જોબ કરીશ અને ઘરનું કામ પણ કરીશ. પણ સો વાતની એક વાત છે આદિત્ય, જ્યાં માન અને સન્માન ન હોય ને ત્યાં 1 સેકન્ડ પણ ઊભું ન રહેવું જોઈએ. આપણું સ્વાભિમાન આપણે જાતે જાળવવું પડે છે. તો ઠીક છે, મેં પણ નક્કી કરી લીધું છે. મમ્મીને અત્યાર સુધી પપ્પા અને મેં ઘણીવાર સમજાવવાની કોશિશ કરી છે, પણ એ ક્યારેય એકના બે નથી થયા. હંમેશા એમને એમનું જ વિચાર્યું છે અને એ કહે એ જ સાચું માન્યા છે. તો અત્યારે હું પણ તારી સાથે આવીશ અને આપણે જલ્દી મકાન ગોતી લઈશું. કે કઈ બહાર જાવ છો? હા, આ ઘર હંમેશા માટે છોડીને જઈએ છીએ. એટલે હું વાત કરે છે તું? પપ્પા, મમ્મીને મેં બહુ સમજાવવાની કોશિશ કરી. કાલે રાત્રે પણ હું એમને સમજાવતો હતો. અમે લોકો તો કાલે જ જતા રહેવાના હતા, પણ મને થયું કે કદાચ એકવાર મમ્મી સાથે વાત કરી લો, એમને મનાવવાની કોશિશ કરી જો. ને એટલા માટે જ મીરાને મેં કાલ તો રોકી લીધી, પણ આજે અમે નથી રોકાવાના. આજે મેં પણ નક્કી કરી લીધું છે કે હું પણ એની સાથે આ ઘર છોડીને જઈ રહ્યો છું, અને એ પણ હંમેશા માટે. તો જા ને, કોણે રોક્યો? આમ પણ તું લગન પછી બાયડી ગયેલો થઈ ગયો છે. અરે તારે બધું તારી બાયડીનું કહેલું માનવું છે. હા, અને તારી બાયડીએ મારી કોઈ વાત માનવી નથી, કાંઈ નવું શીખવું નથી. તો ભલે જાય,
ક્યાં જશે, ક્યાં રખડશે, એ પાછા આપુડા પાછા આવશે, કાંઈ જવાના નથી. કોણ બાપા હંગરશે એ લોકોને ગામમાં? અરે આપણો દીકરો અને એની વહુ આ ઘર છોડીને જાય છે ને તોય તને કઈ પેટમાં પાણી નથી હલતું. ના, નથી હલતું. તું તો કેવી સાંભળી લો, નિષ્ઠુર છો? હવે હું ક્યારે પાછો નથી આવવાનો. અને આ ઘરમાં પાછો આવીને હા મીરાને તમારે ફરી પાછી એના પર હાથ ઉપાડવો છે, એને મારવી છે, એટલે અમે આ ઘરમાં પાછા આવીએ. અરે તને એ ફરિયાદ કરે છે કે મેં એની પર હાથ ઉપાડ્યો. કેમ એ ફરિયાદ નથી કરી શકતી કે હું જીભડો પણ ચલવું છું તમારી મમ્મી આગળ? હા, ન બોલવાનું બોલું છું. તો એમાં કોઈ બાકી નથી રાખતું. તમે પણ એટલું જ સંભળાવો છો ને એટલું જ કહો છો. હા હા, પણ અંતે તો તું તારી બાયડીનો જ થયો ને. હા, તને નાનપણથી હા ભણાવ્યો, ગણાવ્યો, લાલ લડાવ્યા, તારી માએ જન્મ આપ્યો, એ બધો ઉપકારનો તે બદલો અપકારથી વાળ્યો. તો વાત સાંભળી લો મારી. હા, તમારા દીકરાએ આવું પગલું ભરવું પડે એમ છે. કારણ કે જો હું આવું નહીં કરું ને તો મારું ઘર તૂટશે. અને હું નથી ઈચ્છતો કે અમારા બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ નથી છતાં પણ અમે લોકો અલગ થઈએ. વાહ વાહ બેટા વાહ. મા બાપને છોડવા તૈયાર છે પણ બાયડીને છોડવા તૈયાર નથી. સ્વભાવમાં આનો તને ખરાબ લાગે છે. બાયડી જે કરી રહી છે એ બધું સાચું એમ ને? તો કાંઈ વાંધો નહીં, જા ને. હું પણ જોઉં છું કે તને કોણ સંગ્રહ છે આ ગામમાં અને તું કઈ રીતે જીવે છે. તું જ કહેતો હતો ને મમ્મી કે તમારા જેટલું ધ્યાન મારું કોઈ ના રાખી શકે. મમ્મી તમે ન હોવ ને તો હું અડધો થઈ જાઉં. પણ હા, તો દરેક ઘરની કહાની છે. વહુઓ આવે એટલે દીકરા બદલાય જ. અને હું એમ નથી કહેતી કે મારો વાંક નહીં હોય, વાંક તો મારોય છે, પણ પહેલો વાંક મારી વહુનો. એને શીખવું નથી તો મારે શીખવાડવું નથી. અને તમે શું કહેતા હતા? મારા પેટનું પાણી નથી હલતું, મને કોઈ ફરક નથી પડતો. નથી પડતો ફરક. જો મારા દીકરાને ફરક ન પડતો હોય તો મા તરીકે મને પણ કોઈ ફરક નથી પડતો. અરે હું પણ જોઉં છું, બધું મારી સગી આંખે જોઉં છું. આમાં તારો જ વાંક છે. એમાં હું દીકરાને કેમ કહું કે તું અહીં રોકાઈ જા? મારે તો એને એમ કહેવું પડે કે તું દીકરા તારી પત્નીને લઈને આ ઘર છોડીને વયો જા તો જ તું સુખી રહે. એમ મારે એને કહેવું પડે. પણ છતાંય હું નથી કહી શકતો કારણ કે હું આ ઘરનો મોભી છું, આ ઘરનો વડીલ છું. મારે મારું ઘર છે ને એમણે અકબંધ રાખવું છે. અચ્છા, તમારે અકબંધ રાખવું છે તો મારે પણ અકબંધ જ રાખવું છે. પણ જો દીકરા વહુએ ન સમજવું હોય તો મારે પણ નથી સમજવું. દર વાતે વડીલો શું કામ કોમ્પ્રોમાઇઝ કરે? મારે નથી કરવું. અરે આપણી મીરાએ અને આદિએ ખૂબ કોમ્પ્રોમાઇઝ કર્યું છે. એણે કોઈ બાકી નથી રાખ્યું. પણ તું ન સુધરી પછી એને છેલ્લું પગલું આ ભરવું પડ્યું છે. ઘર મારા વરનું, કમાણી મારા વરની, મને ફાવે હું કરીશ. બરાબર? જેને રહેવું હોય એ રહે અને ના ફાવે તો મારા ઘરમાંથી જય શ્રી કૃષ્ણ. હવે એમને સમજાવવાની કઈ જરૂર નથી. કારણ કે જે માણસને સમજવું હોય ને એ ક્યારના સમજી ગયા હોય. આદિ નહીં નહીં, તું ઘર છોડીને નહીં જા. ખાલી તારું માફ ઘર કરજો નથી. મને. જય શ્રી કૃષ્ણ. ચાલ મીરા, બેટા તું બસ થઈ ગયો ને સંતોષ? થઈ ગઈ ને નિરાશ હવે તને? બસ ઘર ભાગી ગયું ને આપણું. હવે 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 તું શું કરી? આપણે બે શું કરીશું એકલા? તમને શું લાગે છે એ લોકોને કોણ સંઘર્ષે? હા, તમે મને કહેતા હતા ને કે રોકી લે આ લોકોને. મારે નથી રોકવા. અરે ખાલી બે શબ્દો ખાલી બોલ્યા હોત ને કે નહીં આદિ તું રોકાઈ જા, મીરા તું રોકાઈ જા, હવે બધું હરખું થઈ જાય. ખાલી એક શબ્દ ખાલી એટલો બોલ્યો હોત ને, ખાલી બે હાથ જોડીને એમ કીધું હોત ને રોકાઈ જા બેટા, તોય બોલો રોકાઈ જાત. પણ તને ઈ ન આવડ્યું. છેવટે ઘર છોડીને ગયો દીકરો અને એની વહુ ગયા ત્યારે તને શાંતિ મળી ને? હવે હા મળી, મને બહુ શાંતિ મળી. હા, તમને એમ લાગે છે ને કે મારો દીકરો ગયો તો મને ખુશી મળે છે? મા તરીકે મને દુઃખ છે કારણ કે દીકરો ઘર છોડીને ગયો છે. પણ તમને એ નહીં સમજાય. ઈ તારા હિસાબે જ ગયો છે દીકરો ઘર છોડીને. પાછી કે મને દુઃખ છે. પાણી 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 માજી, પાણી શું થયું છે તમને? પાણી હા, શું થયું તમને? હા, ધીમે ધીમે ધીમે. આવતી હતી તો ચક્કર આવ્યા.
ઊભા કરીએ ચક્કર આવ્યા ઊભા કરીએ ના, તો તમારે દવાખાને જવું જોઈએ, હોસ્પિટલ જવું જોઈએ. આ કોણ લઈ જાય મને? કોણ લઈ જાય? તમારા દીકરા તમારી દીકરી તમારી વહુ કોઈ પણ હા, તમે કયો એને હું ફોન લગાવી દઉં. ક્યાં છે એ લોકો? ઘરે નથી? કોઈ નથી મારું, હા હું એકલી જ છું. મતલબ કોઈ છે જ નહીં તમારું? હા અરે છે ને, દીકરો ને વહુ, એનો દીકરો છે. નહીં, તો તમારા દીકરાને ફોન લગાવીએ, બોલાવીએ એમને અહીંયા બોલાવી લેવી. હા, ના, એ બંનેને હું છોડીને અહીંયા આવી ગઈ છું એકલી રહેવા. સાંભળો ને, એ લોકો ભલે તમારાથી દૂર રહેતા હોય પણ દુઃખમાં તો કોઈ પણ સાથ આપે ને. આપણે એમને ફોન કરીને બધી વાત જણાવીશું ને તો એ જરૂર અહીંયા આવશે. ના, નહીં આવે. એની સાથે ઝઘડો કરીને હું જ અહીંયા આવતી રહી છું, એટલે ફોન કરશો તોય કોઈ નહીં આવે અહીંયા. એવું ના હોય ને બા, ઝઘડા તો કોના ઘરમાં ન થતા હોય, પણ કદાચ આવી સિચ્યુએશનમાં એ લોકો સમજી જશે તો. ના, નહીં આવે. મેં એ લોકોને બહુ હેરાન કર્યા છે અને બહુ દુઃખી કર્યા છે, એટલે બેવને એકલા મૂકીને હું અહીંયા આવી ગઈ છું. એટલે તમારો દીકરાનો ને તમારી વહુનો કંઈ જ વાંક નહોતો. ના, કાંઈ વાંક નહોતો. અને હા હા કહે છે એમ થોડા ઘણા તો ઝઘડા થતા હતા, પણ હું જેને વધારે હેરાન કરતી હતી. ને છતાં પણ તમે એ લોકોને મૂકીને આવતા રહ્યા. હા હા, તો એ લોકો તમારી ભેગા નહોતા રહેવા માંગતા? ના, હું એની ભેગી રહેવા નહોતી માગતી. એ લોકોને તો રહેવું હતું, પણ હું જ ખરાબ હતી. હવે અહીંયા એકલી રહીને મને એ ભાન થયું કે દીકરા વહુ તો સારા જ હતા, પણ હું જ સારી નહોતી. અને હવે હું ત્યાં નહીં જાઉં, નહીં જાઉં. આદિ, આમને આપણે ઘરે જઈએ મમ્મી પાસે. અરે હા, પણ શું કામ? આપણે પણ ઝઘડો કરીને ઘરેથી નીકળી જ ગયા છીએ ને, અને હવે ઘરે જવાનો કોઈ ફાયદો નથી. ના જો આપણે ઘરે જઈશું. અરે આપણા દૂર ગયા પછી મમ્મી કે પપ્પાને આવું કંઈ થયું તો, અને આપણે ત્યાં નહીં હોઈએ તો એમની સેવા કોણ કરશે? એમનું ધ્યાન કોણ રાખશે? અરે એ લોકો પણ હા માજીની જેમ પછતાવો કરશે કે ભૂલ કરી એમણે, કે એમની વહુ સાથે સરખી રીતે ન રહ્યા, એમના દીકરાની વાત પણ ન માન્યા. પણ જેવી રીતે અત્યારે માજી રડી રહ્યા છે એવી રીતે મારા મમ્મી પણ રડશે. પણ માને રડાવીને આપણને શું મળશે? આઈ મીન, ચલો માની લીધું કે મમ્મી આપણને હેરાન કરતા હતા, મને ટોર્ચર કરતા હતા, પણ એનો અર્થ એવો તો નથી ને કે આપણે એમનાથી સંબંધો તોડી નાખીએ અને એમને જરૂર પડે ત્યારે એમના સંતાન એમની પાસે ન હોય તો શું એમને પણ આવી લાચારી ભોગવવાની? સાચી વાત છે. આની વાત સાચી છે. મારા જેવી ભૂલ તમે ન કરો. જાઓ, હજી તમારી પાસે તો સમય છે. જાઓ તમે, જાઓ. ચલો પ્લીઝ ઊભા થાઓ. તમારા મા બાપને સાચવી તમને લો. દવાખાને લઈ જાઉં? ના, થોડીક વાર બેસીને હું જતી રહીશ. તમે સારું. તમે લોકો જાઓ. બેટા, હું જાણતી જ હતી, ખબર હતી મને, પણ હું જો સમજાવત ને તો તમે ક્યારેય ન સમજાત. કારણ કે કોઈની બોલી ક્યારેય નથી સમજાતી, એટલા માટે મારે આ કરવું પડ્યું. બસ ભગવાન કરે તમારું ઘર સલામત રહે. આવજો. આ કંઈ સમજવા તૈયાર નથી, અને દીકરો અને એની વહુ એ બંને ઘર છોડીને જતા રહ્યા. આમાં હું શું કરું? મારું તો ઘર ધનતપણો થઈ ગયું ને, મારો આ પંખીનો માળો તો વિખાઈ ગયો. બસ
થઈને તને નિરાશ થઈને દીકરો એની બહુ આપણને એકલા મૂકીને વયા ગયા. અરે એ આમ જતા હતા તો એ તારા મોઢામાંથી બે શબ્દ ન નીકળ્યા ને કે રોકાઈ જાઓ, ફક્ત ખાલી રોકાઈ જાઓ. 4 અક્ષર તે કાઢ્યા હોત ને તો મારો દીકરો અને એની બહુ રોકાઈ જાત. તને તો બસ મને દુઃખી જ કરવો હતો ને. તમારી વાત સાચી છે. હા, આદિ અને મીરા ઘર છોડીને ગયા ને તો મારી જીદ છોડી દેવી જોઈતી હતી. આજે આપણો દીકરો અને વહુ ઘર છોડીને ગયા એનું કારણ હું છું. મારો સ્વભાવ છે. મારા સ્વભાવના કારણે મારી વહુ મારી સાથે ન રહી અને મારો દીકરો પણ આપણને છોડીને જતો રહ્યો. હવે તું આ બધું શું કામ બોલે છે? મને સંભળાવવા બોલે છે? અરે એ હતા ત્યારે ફક્ત તે અત્યારે જે તે બોલી એ ત્યારે બોલી હોત ને તો મારો દીકરો ને હો અહીંયા રોકાઈ ગયા હોત, એ ક્યાંય ન જાત. સાચી વાત છે, પણ ત્યારે ન બોલી શકી. માણસનો અહંકાર એટલો મોટો હોય કે પોતાના દીકરાને ઘર છોડીને જતો પણ આરામથી જોઈ શકે. મેં મારા અહંકારમાં મારા દીકરાને ઘર છોડાવ્યું. મારે મારો સ્વભાવ બદલવાની જરૂર તારે હતી. સ્વભાવ નથી હા આદિ, આદિ તું મીરા, તમારે તમારો સ્વભાવ બદલવાની કોઈ જરૂર નથી. અમે લોકો બદલાઈ જશું. ને મીરાએ નક્કી કર્યું છે કે હવે તમે જેમ કહેશો ને એ એમ જ કરશે. શું? એટલે તું પાછો આવી ગયો? તમે ક્યાંય નથી જવાના? ના પપ્પા, અમે લોકો રસ્તા પર જતા હતા તો તમને ખબર છે ને કે આપણે શેરીમાં છેલ્લા મકાને પેલા માજી રહે છે, એમને રસ્તામાં ચક્કર આવ્યા ને એ પડી ગયા હતા. પેલા ભારતીબેન એકલા રહે છે એ? હા, અમે એમની મદદ કરી અને એમને પૂછ્યું તો એમણે બધી વાત કરી કે અત્યારે એમનું કોઈ નથી. એમનો દીકરો અને વહુ હતી પણ એ એમની ભેગા નથી રહેતા અને અત્યારે એમની હાલત બહુ ખરાબ હતી. તો મીરાને અફસોસ થયો અને એને કહ્યું કે ચાલો આપણે પાછા જતા રહીએ. એ નથી ઈચ્છતી કે કાલ સવારે મમ્મી માંદા પડે અને પપ્પાને પણ કંઈ દુઃખ પડે. આપણે આ ઉંમરે તો એની સેવા કરવાની હોય. હા મમ્મી, હું નથી ઈચ્છતી કે જ્યારે તમારે તમારા બાળકોની જરૂર પડે ને ત્યારે એ લોકો તમારી પાસે ન હોય અને તમારે બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે. મમ્મી, હું માની લઉં છું બસ કે અત્યાર સુધી મેં જે કર્યું ને એ બધી મારી ભૂલ હતી, પણ હવે એવી ભૂલ નહીં થાય. પ્રોમિસ, હું બધું શીખી જઈશ. ના બેટા, ભૂલ મારી હતી. ન બોલવાનું હું તને બોલતી હતી, જે મારા સ્વભાવને કારણે હતું. જો હું જ તને પ્રેમથી સમજાવીને શીખવાડી દત તો તું સામે બોલત જ નહીં ને. પણ તમારા ગયા પછી મને એ વાતનો અહેસાસ થયો કે આ ઘરમાંથી મારા દીકરો અને વહુ જતા રહેશે તો અમે બે શું કરીશું. હવે મને સમજાઈ ગયું છે આદિ કે મારે મારો સ્વભાવ બદલવો જોઈએ ને મીરા વહુ મારી એકની એક વહુ છે. મારે એની સાથે પણ સરખું વર્તન કરવું જોઈએ. મારી ભૂલની માફ કરી દે. ના મમ્મી, માફી ન માંગો, પણ આજે હું સમજી ગઈ છું કે પરિવારનું એક વ્યક્તિ થોડું કડક હોય ને તમારા જેવું તો એનું મનમાં ન લેવું જોઈએ, એની સામે ન બોલવું જોઈએ. આપણે થોડું ઢીલું મૂકી દેવાય. એક વ્યક્તિ જતું કરશે ને તો આખો પરિવાર સાથે રહી શકશે. પણ હું પણ તમારી સામે બોલવા લાગી, તમારાથી ડબલ ચડ્યા તો બોલતા શીખી ગઈ. આ રોટલા તો આવડ્યા નહીં પણ ઝઘડો કરતા આવડી ગયું. હા, પણ હવે પછી ઝઘડો થાય ને તો એ ઘર છોડીને ના જતી. હો, હવે ઝઘડો નહીં થાય પણ રોટલો શીખવાડી દેજો તો નહીં થાય. શીખવાડી દઈશ ને. હા પપ્પા, આજે તો બનશે ને શું? રોટલો અને અડદની દાળ. હા, હું અડદની દાળ બનાવીશ ને મીરા રોટલા. હે ને? એટલે શીખવાડીશ. હા તો બનશે. મીરા, આજ પછી
તારા સાસુ ગમે એ બોલે ને એ મારી ભૂલ છે એમ કરીને તું લેટ ગો કરી દેજે, પણ કોઈ દિવસ એની સામે નહીં બોલતી. ના, હું બોલીશ જ નહીં ને હવે અમારા સાસુ વહુના ઝઘડા થશે જ નહીં, કારણ કે મને સમજાઈ ગયું છે આ ઘરમાંથી મારો દીકરો ને વહુ જશે તો પછી મારે નાની વાતમાં આ તું મેં કરવાની કોની જોડે કરીશ. હાલ હાલ અડદની દાળને રોટલા બનાવીએ. હાલ હાલો પપ્પા કેમ લાગે છે આ આમનામ ચાલશે ને? ને અત્યારે તો એમ લાગે છે ચાલશે, પછી આગળ જોયું જાય છે. હા, હું તો નહોતો જ આવવાનો ઘરે, પણ આ મીરાને ખબર નહીં રડવું આવી ગયું હતું અને એટલા માટે એણે કીધું એટલે હું ઘરે પાછો આવી ગયો. અરે હું નસીબદાર છું કે મારા છોકરાને મીરા જેવી પત્ની મળી. અરે કેટલી વાર કહ્યું કે અડદની દાળને 4 વાર ધોવી પડે અને આ રોટલાના લોટને ચાળ તો ખરી. પણ હા મમ્મી તમે કયો એમ બસ હવે નહીં થાય. ચાલુ થઈ ગયું. જો મીરા સુધરી ગઈ છે. હવે વાંધો નહીં, હું તો ઘડીક થઈ ગયું બધું. હા, બસ